ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. દરે હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. હરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગીતા ગોવિંદ તણી છે શાસ્ત્ર જીવન કેરું. ગીતા ગોવિંદ તણી છે શાસ્ત્ર જીવન કેરું. રાજમાર્ગ બતાવ્યો છે ધ્યેય જીવન કેરું. રાજમાર્ગ બતાવ્યો છે જીવન કેરું. એ બંને મક્કમ એ રાહે ડગ ભરતા થાશું. બની મક્કમ એ રાહ ભરતા જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં. થયો સર્જક સાકાર સૃષ્ટિ કેરો અહીં. પ્રેમે અંતર ખોલીને બધી વાતો કહી. પ્રેમે અંતર ખોલીને બધી વાતો કહી. એ મુખ કમળ ને વાણી સૌને પ્રેમે પાછું. મુખ કમળની વાણી સૌને પ્રેમે પાછું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. મના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે. મના ધાવણની જેમ ગીતા પુષ્ટિ આપે. બધા સંતાપો તન મનના એ તો કાપે. બધા સંતાપો તન મનના એ તો કાપે. એનો સ્વાદ ખરો સૌને પીરસવા જાશું. એનો સ્વાદ ખરો સૌને પીરસવા જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. જ્ઞાન કર્મ અને ભક્તિ એ માસે ભરી. જ્ઞાન કર્મ અને ભક્તિ એમાં છે ભરી. સતાય આશ્વાસન કેરી ખૂબી છે ખરી. સદાય આશ્વાસન કેરી ખૂબી છે ખરી. એનો બોલ કોલ કેરો તોલ કરતા થાશું. એનો બોલ કોલ કેરો બોલ કરતા થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. આજે ગીતાની વાત ઘણા મુખથી વહેતી. આજે ગીતાની વાત ઘણા મુખથી રહેતી. થઈ ગીતા જ્યાં સાકાર સ્વયં વાતો કહેતી. ગીતા જ્યાં સાકાર છે વાતો કહેતી. એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થશું. એવા પાંડુરંગ પ્રેરણાથી પાવન થાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ધરે હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. હરી હૈયામાં પ્રેમ ઘરે ઘરમાં જાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું. ગાન ગીતાનું ગૌરવથી જગમાં ગાશું.
23 અને 24 પાના નંબર 72. પાના નંબર 72 અધ્યાય 3 યદિયમ નવર્તેયમ યદિયહમ નવર્તેયમ યદિયમ નવર્તેયમ યદિર્યહમ નવર્તેયમ જાતો કર્મણ્યતંદ્રિત જાતુ કર્મણ્યતંદ્રિત જાતો કર્મણ્યતંદ્રિત જાતુ કર્મણ્યતંદ્રિત યદિયમ નવર્તેયમ જાતો કર્મણ્યતંદ્રિત યદુયહમ નવર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિત મમ વર્તમાનો વર્તન્ત્યે મમ વર્તમાનો વર્તન્તે મમ વર્તમાનો વર્તન્તે મમ વર્તમાનો વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ મનુષ્યા પાર્થ સર્વસ મનુષ્ય પાર્થ સર્વસ મનુષ્યા પાર્થ સર્વસ મમ વર્તમાનો વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ મમ વર્તમાનો વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ યદિયમ નવર્તેયમ જાતો કર્મણ્યતંદ્રિત મમ વર્તમાનો વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ યદિયહમ નવર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિત મમ વર્તમાનો વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ ઉત્સિદેયુરિમે લોકાન ઉચ્છિદેયુરિમે લોકા ઉત્સિદેયુરિમે લોકા યુચ્છિદેયુરુમે લોકા ન કુર્યાત કર્મ સેદહમ ન કુર્યાત કર્મ સેદઃ ન કુર્યા કર્મ સેદહમ ન કુર્યા કર્મ સેદઃ ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યા કર્મ સેદહમ ઉષિદેયુરિમે લોકા ન કુર્યા કર્મ સેદઃ શંકરસ્ય ચ કર્તારમ શંકરસ્ય સકર્તાસ્યા શંકરસ્ય સકર્તાસ્ય શંકરસ્ય સકર્તાસ્યા શંકરસ્ય ચ કર્તાસ્ય શંકરસ્ય સકર્તાસ્યા મોપહન્યામિમાં પ્રજા મોપહન્યામિમાં પ્રજા મોપહન્યામિમાં પ્રજા મોપહન્યામિમાં પ્રજા શંકરસ્ય ચ કર્તાસ્ય મોપહન્યામિમાં પ્રજા શંકરસ્ય સકર્તાસ્યા મોપહન્યામિમાં પ્રજા ઉત્સિદેયુરિમે લોકાન કુર્યા કર્મ સેદહમ શંકરસ્ય ચ કર્તાસ્ય મોપહન્યામિમાં પ્રજા ઓદિશેયુરિમે લોકા ન કુર્યા કર્મ સેદઃ શંકરસ્ય સકર્તાસ્ય મોપહન્યામિમાં પ્રજા હવે સાથે યદિયહમ નવર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિત મમ વર્તમાનો વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ ઉષિદેયુરિમે લોકા ન કુર્યા કર્મ સેદઃ શંકરસ્ય સકર્તાસ્ય મોપહન્યામિમાં પ્રજા
મોપ્યન્યામિમાં પ્રજા હરિ ઓમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. યદિહં ન વર્તેયં જાતો કર્મણ્યતંદ્રિતા મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 184મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 22મા શ્લોકને નમસ્કાર કર્યા, બરાબર, અને 23મો શરૂઆત કરી હતી ગઈકાલે. અને આપણે નવરાત્રિની જે વાતો છે વિજયાદશમીની એનો થોડોક વિષય લીધો હતો અને થોડું આ લીધું હતું. એટલે 23મા શ્લોકની અંદર ભગવાન આગળ ઘણી બધી વાતો કરે છે. ભગવાનને કોઈ પૂછે કે તમે તો કીધું મમ વર્તમાનનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વ છે, હું જો મારું કામ છોડી અને કર્મ ન કરું તો મારા રસ્તાને બધા અનુસરશે અને પછી એ બધા અધોગતિમાં જાય. તેથી હું મારું કર્મ જે ભાગમાં આવે છે કર્મ કરતો રહ્યો. મમ વર્તમાનનું વર્તન કે તેથી હું કર્મ કરતો રહ્યો છું એમ કરી સમજાવે છે. ઘણાની દલીલો હોય છે કે ભગવાન તમે તો કીધું કે મારા રસ્તે ચાલે છે તે મહાન અને શ્રેષ્ઠ લોકો છે, તો તમારા રસ્તે તો કોઈ હાલતું નથી. 90% તો તમારા રસ્તાની બહાર હાલે છે બધાય. 10% કદાચ સારા સજ્જન મહાપુરુષો છે, તમે કીધેલી જે વાત છે ને એ પ્રમાણે વર્તન કરે છે. પણ 90% તો આવા છે. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તમે મનુષ્યનો અર્થ જ સમજ્યા નથી. એમ મનુષ્ય એટલે 2 પગે હાલે એટલે મનુષ્ય નહીં, 2 પગે તો કાગડો પણ હાલે, તેથી એને મનુષ્ય કહેવાય. ખાય એટલે મનુષ્ય, તો કાગડા કૂતરા બધા ભોજન તો લે જ છે, તો એટલે મનુષ્ય. તો કે નિંદ્રા લે એ મનુષ્ય, તો નિંદ્રા તો આપણે લઈને પશુ પક્ષી બધા લે છે. આપણે જેમ જાનહાનિનો ભય છે, પછી વૃદ્ધાશ્રમમાં ભગવાન હવે મારું શું થાય એનો ડર છે. ઘણીવાર આવેલી વસ્તુ પાછી વહી જાય કે ટકશે એનો ડર. ઘણા પ્રકારના ડર હોય છે. જેમ પશુ પક્ષીને ડર હોય છે એમાં મનુષ્યને પણ. તો આ બધું હોય તો માણસ, ભગવાન કે એને માણસ ન કહેવાય. માણસ એટલે ભગવાનના રસ્તે ચાલે, ભગવાનને જે વાત કીધી છે એ પ્રમાણે પોતાનું જીવન બનાવવાનો પ્રયત્ન કરે. થોડું ઘણું પણ આચારમાં લાવી અને જીવન જીવવાનો પ્રયત્ન કરે. અને મેં જે કીધેલું જે શાસ્ત્રની અંદર જે કાંઈ વાતો છે ને એ શાસ્ત્ર પ્રમાણે પોતે જીવવાનો અને બીજા ન જીવતા હોય તો એ રીતે જીવવાનું માર્ગદર્શન જે કરે છે ને એને જ માણસ કહેવામાં આવે છે. મનુષ્ય એટલે ખાલી 2 પગે હાલે એટલે નહીં. ઘણા કે તમારા રસ્તે તો કોઈ હાલતું જ નથી કે તમે હું આ બધી વાત કરો ઘણા એમ કે. ત્યારે એને આ જવાબ આપે છે મહાપુરુષો. એનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા, બરાબર ને. તેથી આ શ્લોકની અંદર યદિયમ ન વર્તેયમ જાતો કર્મણ્યતંદ્રિતા મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ. આ 3જા અધ્યાયમાં યજ્ઞાર્થ કર્મ કહ્યું, લોક સંગ્રહાર્થ કર્મ કરવાનું 3જા અધ્યાયમાં કહ્યું. તેમ શ્રેષ્ઠ વ્યક્તિને અન્ય લોકો અનુસરતા હોવાથી તેમણે પણ કર્મ કરવું જોઈએ. આ બધી વાતો 3જા અધ્યાયની અંદર છે, એને આપણે
ગઈકાલે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો કે આવી રીતનું ભગવાન પોતે જ પોતાના મુખથી કહે છે કે મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ્વ, મારા માર્ગનું અનુસરણ કરો એવું કહેવામાં ભગવાનને પોતાની મોટાઈ દેખાડવાની છે, પોતાની મોટાઈ બતાવવાની છે? તો કે ના. ભગવાને જીવને સ્વાતંત્ર્ય આપ્યું છે, પણ તે છતાં કહે છે કે જો તમે મારા રસ્તે ચાલશો તો તમે ડૂબવાના નથી. આપણે અહીં સુધી ગઈકાલે ભગવાન કહે છે કે મેં જે રસ્તો બતાવ્યો છે એ પ્રમાણે ચાલવાનો જો પ્રયત્ન કરશો તો તમે ડૂબશો નહીં. એમ કરીને આપણે પંઢરપુરની અંદર પુંડરીક નામનો જે ભક્ત થઈ ગયો એને આપણે ગઈકાલે યાદ કર્યો હતો કે ભગવાન વિઠ્ઠલનાથ આ કોની પુંડલિકની પિતૃભક્તિ અને માતૃભક્તિ જોઈ અને પુંડલિકને દર્શન આપવા માટે વિઠ્ઠલ ભગવાન પોતે ત્યાં બ્રહ્માંડમાંથી શું કે વિષ્ણુ લોકમાંથી આવીને ઊભા રહી જાય. લે ભાઈ, એ કે હું તને દર્શન આપવા માટે આવ્યો છું, તું બહાર નીકળ. અને એ વખતે મા બાપની સેવા હાલતી હતી. કેવી? પુંડરીક છે નવડાવવા ધોવડાવવાના ખવડાવવા એ બધી જે મા બાપ વૃદ્ધ હતા, વૃદ્ધ મા બાપની સેવા પુંડરીક કરતો હતો. એટલે પુંડરીકે કીધું કે હજી મારા માતા પિતાની સેવા પૂરી થઈ નથી અને હજી મને થોડીક વાર લાગશે એમ કે, કારણ કે મારી મા બાપ પ્રત્યેની જે નિષ્ઠા છે ને એ પૂર્ણ થાય પછી હું તમને મળવા માટે આવું. હવે કલ્પના કરો, આપણે બધા ભગવાન આપણને મળે, ભગવાન આપણને દર્શન આપે એ માટે મંદિરો બે હાથ જોડીને આપણે જાય છે. શા માટે? કે એકવાર ભગવાનની ઝાંખી મને થાય, બસ આ હેતુથી આપણે બધા કરીને જૂના કાળની તીર્થયાત્રા છે, ભક્તિ છે, આ બધી જે છે એ શા માટે હતી? કે અંતે એક જ ઈચ્છા છે મારી કે ભગવાનની મને ઝાંખી થાય, ભગવાનના મને દર્શન થાય. હવે ભગવાન પોતે સામે ચાલીને અહીંયા પુંડલિકને દર્શન, વિચાર કરો કેટલી પિતૃભક્તિ અને માતૃભક્તિનું શ્રેષ્ઠ આવી રીતનું મહત્વ એ કાળની અંદર છે. તેથી પુંડલિક કહે છે કે નવડાવવા ધોવડાવવાના બાકી છે, થોડોક આવી રીતના ખવડાવવાનું પણ બાકી છે, એટલે અડધો કલાક સુધી. પણ કે ભાઈ હું થાકી જાઉં ને ઊભો કેટલી ઘડી ઊભો રહું કે તારી પાસે કાંઈ આસન હોય તો બેવા ખુરશી બુરશી હોય ને તારા ઘરમાં તો મને બેસવા માટે આ. પુંડલિક કે મારા ઘરમાં ખુરશી નથી એમ, પણ ખૂણામાં એક ઈંટનો ટુકડો પીડ્યો છે. હું કે એક ઈંટ પડી છે ને તો એ ઈંટનો પુંડલિક ઘા કે આના ઉપર બે આની ઉપર આસન જમાવો. એ કે આપણે કેમ ઘણી વાર બાપુ આના ઉપર આસન જમાવો તમે, હવે તમારી વાત કરો. એમ પુંડલિકે ઈંટનો ઘા કર્યો અને ભગવાન વિઠ્ઠલનાથ આજે પણ પંઢરપુરમાં જઈને તો એક ઈંટ ઉપર ઊભા છે. આ તાકાત કોની છે? ભક્તની. ભક્તની અંદર આ તાકાત છે કે ભક્તની ભક્તિ જોઈ અને ભગવાનને આવ્યા વગર રહી શકવાનું નહીં. એટલે આપણે ગોતવા ગમે ત્યાં જાવું ને તીર્થક્ષેત્રમાં તો એ ભગવાન મળશે નહીં એમ. તો આપણે એમ થાય અમે તો વૃદ્ધ થઈ ગયા, અમારા મા બાપ તો ગયા, શું કરવાનું? તો મા બાપ જે સારા સંકલ્પો સારી વાત લઈને ગયા હોય અધૂરું, એનું કાંઈ અધૂરું સારું કાર્ય હોય ને તો એ કાર્ય આપણે પિતાનું કાર્ય આપણે જો એનું ધ્યેય જે સારું હોય એ ધ્યેયને આપણે જો આગળ લઈને ચાલીને તો આપણી આ પિતૃભક્તિ છે. એમ કે અમારા બાપની આ ઈચ્છા હતી પણ એ કરી શક્યા નહીં, એની ઈચ્છા અમે પૂર્ણ કરશું. એની શું ઈચ્છા હતી એ જાણી લેવું, સમજી લેવું અને પિતાનું જે ધ્યેય હતું એ ધ્યેયને પૂર્ણ કરવા માટે જે પ્રયત્ન કરે છે ને આને પિતૃભક્તિ કહેવામાં આવે છે. એટલે પુંડલિકની આ પિતૃભક્તિ છે. અને પછી તો ભગવાન શાંતિથી કળ ઉપર હાથ દઈને ઊભા છે અને આખા દુનિયા માત્રને આખા બ્રહ્માંડમાં ભગવાન આ સંદેશો આપે છે કે ભાઈ સંસાર સાગર એટલો ખારોય નથી, એટલો ઊંડોય નથી, તમે મારી પાસે તરતા તરતા આવી શકો એમ કરીને કમર સુધી જ પાણી છે. કેટલું? તમે આ સમુદ્રમાં ડૂબવાના નથી. હું તમને ગેરંટી આપું છું કે આ સમુદ્ર એટલો ઊંડો નથી, ખારો નથી, ન તરી શકાય એટલો પણ નથી. એમ એ તરી શકાય છે, ખારો નથી અને ઊંડો પણ. આવો તમે મારી પાસે. શું કહે છે? મારી પાસે એકવાર જો તમે આવશો ને હું તમારી આંગળી પકડી અને તમને સંસાર સાગર ભવ સાગરથી પહેલે પાર. હવે આટલી ગેરંટી કોણ આપે છે? ભગવાન. કોને આપે છે? પુંડલિકને. પુંડલિકે કઈ ભક્તિ કરી? તો કે માતૃ પિતૃ ભક્તિ. જેણે કદાચ કોઈ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કદાચ નહીં પણ કર્યો હોય, ઘણા તીર્થક્ષેત્રમાં નહીં પણ ગયા હોય, મંદિરોમાં કદાચ ઘંટ વગાડીને શું કહેવાય ઘંટનો પેલો ટકોરો પાત્રો કરીને એવું પણ નહીં કર્યું હોય, તો કર્યું શું
તો કે માતા પિતાની ભક્તિ એ આપણે એટલે અહીંયા આપણે ગઈકાલે જોતા હતા કે ભગવાન કહે છે કે સંસાર સાગર બહુ તરવો હેલો છે અને એમાંય જે શું કહેવાય સંસારી છે ને એ સંસારી માટે તો ભક્તિ હેલ્લામાં હેલી ભક્તિ જો કોઈ હોય ને તો સંસારીની ભક્તિ છે. અને મોટા ભાગના આપણા જે ઋષિઓ છે ને એને યાદ કરો, એક એક ઋષિને, વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય, કશ્યપ હોય, વ્યાસ હોય, કોઈ પણ બધાએ સંસારમાં રહીને લગ્ન કરીને સંસારમાં સારી રીતે આવી રીતનો એ લોકોએ જીવવાનો પ્રયત્ન કર્યો. આજે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા કે નહીં? એની આરે પણ ઘણા રહેવા માટે, ટકોરી વગાડવા માટે, ભગવા વસ્ત્ર પહેરીને લાંબા ટીલા ટપકા કરવા માટે એના સમયમાં એ કાળમાં હશે કે નહીં? પણ એના નામ ક્યાં આવ્યા? એ ટીલા ટપકાના ક્યાંય નામ આવ્યા નહીં. પણ સંસારમાં સરસો રહે મન મારી પાંસ, સંસારમાં લેપાય નહીં ઈ જાણ મારો દાસ. આ જે જબરજસ્ત સિદ્ધાંત જે નરસિંહ મહેતાએ કીધો ને એ એકવાર જો ધ્યાનમાં આપણે આવી જાય ને તો આપણને સંસાર સારો લાગે. નહીં તો કોઈ ભગવો દેખો નથી ને પગમાં પડ્યો નથી. શા માટે? કે અમારા કરતાં ભગવા જેણે પહેર્યા છે ને એ અમારા કરતાં શ્રેષ્ઠ છે, અમારા કરતાં મહાન છે, અમારા કરતાં. હકીકતે એવું નથી એમ. પણ આપણા સંસારમાં રહીને ગૃહસ્થાશ્રમમાં રહીને જે ધર્મ કરે છે ને એ મોટામાં મોટો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો ધર્મ હોય ને તો એ ગૃહસ્થા ધર્મ છે. કેવો? અને ગૃહસ્થા ધર્મનો શા માટે મોટો છે? તો કે 3 આશ્રમ એના ઉપર આધાર રાખે છે. બરાબર. બ્રહ્મચર્ય હોય તો ભણવું હોય ને છોકરાને ફી, ખાવા પીવાના ડબ્બા મોકલવાના, નાસ્તાના, એ બધું કોણ કરે ભાઈ? એ ઘરમાંથી ને જાય ને સંસાર. બાળકને ભણતો હોય બહાર તો આપણે એનું જે કાંઈ વ્યવસ્થા કરી શું કરવું પડે? તો કે બ્રહ્મચર્યાશ્રમની અંદર જે કાંઈ ઘટતી વસ્તુ બાળકને હોય એ આપવાનો પ્રયત્ન ગૃહસ્થીએ કરે. પછી આવે વાનપ્રસ્થિ. તો વાનપ્રસ્થિ કોની ઉપર આધારે છે ભાઈ? તો કે ગૃહસ્થાશ્રમ ઉપર. એ રોટલો આપે, કપડાં આપે ત્યારે એ સમાજમાં હરીફરી શકે છે. અને 75 વર્ષ પછી જે સંન્યાસ લઈને સમાજમાં જે ફરે છે, ગૃહનો જેણે ત્યાગ કર્યો છે, એનો આધાર કોની ઉપર? ગૃહस्थी ઉપર. ગૃહस्थी ઉપર જો કાંઈ મોકલાવે આશ્રમમાં અથવા તપોનમાં તો એ થાય. એટલે બધાનો 3નો જે આધાર છે ને, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ 3નો આધાર કોના ઉપર છે? ગૃહસ્થાશ્રમ. તેથી ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. આવા જે ભગવાનની ભક્તિ કરી અને ભલેની સામાન્ય રીતે સોવણીને પાઘડી પહેરીને આપણે ઘરે આવે ને, વેશ ધારણ કરીને આપણે આંજી નાખે એમ, એનો બાયનો ભભકો એટલો હોય ને તો સામાન્ય માણસ સમજાય છે અને પડે પગમાં. શાસ્ત્રકારો કહે છે ગૃહસ્થાશ્રમ મોટામાં મોટો આશ્રમ, સારામાં સારો આશ્રમ છે. એને નમસ્કાર કરો. વડીલો જે હોય ને એને તમે નમસ્કાર કરો. શા માટે? કે એણે ઘણું બધું આગળ પાછળ બધું જોયેલું હોય છે. તેથી કહે છે મારા માર્ગનું અનુસરણ કરો. એવું ભગવાન એટલે કે એવું કહેવામાં ભગવાનનો પોતાની મોટાઈ દેખાડવાની કે મોટાઈ બતાવવાની વાત જ નથી. ભગવાને જીવને સ્વાતંત્ર્ય આપ્યું છે, પણ તે છતાં કહે છે કે જો તમે મારા રસ્તે ચાલશો તો ડૂબવાના નથી. એમ બહુ સરસ આશ્વાસન પણ આપી દીધું. એટલે કે મને અનુસરશો તો સંસારરૂપી સાગરમાં તમારા નાક કે મોઢામાં પાણી આવશે નહીં. તમને જગત દુઃખમય લાગશે નહીં. સમાધાન, તૃપ્તિ અને શાંતિ મળશે. એકવાર મારી પાસે આવો, હું તમારી આંગળી પકડી અને જ્યાં લઈ જાઓ એ મારી પાસે આવો ને તમને સંસાર દુઃખ રૂપ લાગશે નહીં. બહુ સરસ. અને સમાધાન થશે, તૃપ્તિ થશે અને શાંતિ મળશે. એકવાર ભગવાનની આંગળી જેણે પકડી લીધી અથવા ભગવાને જેનો હાથ પકડી લીધો એને શાંતિ, સમાધાન અને આવી રીતની તૃપ્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે. મૂળ વાત અર્જુનને પ્રેય જોઈ છે. એણે પ્રેયની જ માગણી કરી ને. આગળના આપણે જોતા હતા કે બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર એણે મને શ્રેય એટલે શ્રેષ્ઠ જે વાત હોય ને એ મને તમે સમજાવો, મારું કલ્યાણ શેમાં છે એ વાત. મને પ્રેયની કોઈ અપેક્ષા, ભૌતિક પદાર્થની મને બિલકુલ અપેક્ષા નથી. પણ મારો કલ્યાણનો માર્ગ જન્માંતર સુધી મારું કલ્યાણ જેમાં થાય ને એવું તત્વજ્ઞાન, એવું આત્મજ્ઞાન તમે મને આપો. શિષ્ય બનીને હું તમારા શરણે આવું ભગવાને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું. ત્યાંથી આ પરંપરા શરૂ થઈ. એટલે ભગવાન અહીં કહે છે કે એકવાર તું મારી આંગળી પકડી લે અને હું તને જે તત્વજ્ઞાન, જે આત્મજ્ઞાન કહું ને
એ બરાબર સમજી અને જીવનમાં જો લાવીશ ને તો તને આવી રીતની તૃપ્તિ, સમાધાન અને શાંતિ, આ 3 વાતો તને 100% મળશે, એની હું ગેરંટી આપું. તો શાંતિ જોતી હોય તો ગમે ત્યાં ફરવાની બહુ જરૂર નથી. એકવાર ભગવાનની આંગળી પકડી લ્યો. એમ કે મૂળ વાત અર્જુને શ્રેય જોઈએ છે એટલે અર્જુન મુક્તિની ભાષા બોલે છે, બ્રહ્મ થવાની ભાષા બોલે છે. પણ ભગવાન કહે છે કે તું પહેલા માણસ થા, મનુષ્ય થા. આ શ્લોકમાં શું કહે છે? પહેલા અર્જુનને જ કહી દીધું, મમ વર્તમાનનું વર્તુન તે મનુષ્ય પાર્થ છે. હે પાર્થ, પહેલા તું મનુષ્ય થા એમ. તો અર્જુન કે મારે હું તો મનુષ્ય જ છું, 2 હાથ છે, 2 પગ છે, 2 આંખ છે. કે એમ નહીં, એ તો બધા કાગડા કૂતરા નહીં હોય આવું બધું. તો એ કે ખાવા આ નિંદ્રા ભય મેથુન જ છે. 4 વાત આપણે ગઈકાલે જોતા હતા. એ તો પશુ પક્ષી અને માણસમાં ચારેયમાં હોય છે. તો માણસ જુદો શેનાથી પડે છે? પશુ. તો કે ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિ નાહી પશુ બી ન. ધર્મ વગરનો માણસ પશુ જેવો છે, એવું ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર પણ આ જ વાત આપને સમજાવે છે. શ્રેયની વાત જો તું કરતો હોય ને તો તું પેલા મનુષ્ય થા. પાર્થ શબ્દ વાપરો, પાર્થનું ઉદ્બોધન કરી અને ભગવાન કહે છે કે તું મનુષ્ય પહેલા થા. તો મનુષ્ય તો સૌ ભાઈ હું. તું કે એમ નહીં, ખાલી તને મનુષ્યનો ચહેરો મળ્યો છે એટલે મનુષ્ય નહીં, પણ મનુષ્યમાં જે પશુ કરતાં વિશેષ ગુણ જે લાવવાના હોય ને, પશુ કરતાં વિશેષ ગુણ જે લાવવાનો હોય એ ગુણ તારી અંદર જો આવે ને તો તું ખરો મનુષ્ય છો. એમ કે સાહેબ કે કારણ કે નહીં તો ભાઈનો પ્રશ્ન હતો કે તમે કયો એ પ્રમાણે કોઈ વર્તન મનુષ્ય. ભાઈ મનુષ્ય છે જ નહીં, માણસ છે. માણસ છે પણ મનુષ્ય નથી. માણસ અને મનુષ્યમાં આટલો ફરક છે. મનુષ્ય એટલે ભગવાનના રસ્તે ચાલે, ભગવાન કે એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે, ભગવાને જે વાત કરી હોય જીવનમાં લાવી અને એ પ્રમાણે સમાજના અંતિમ માણસ સુધી સદવિચારો પહોંચાડવાનો જે પ્રયત્ન કરે ને એને ખરા અર્થમાં મનુષ્ય કહેવાય છે. એટલે અર્જુનને કહે છે ભાઈ તું મનુષ્ય પહેલાં થા. કારણ કે એ નપુસંક જેવો હતો. કેવો? તેથી બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને કીધું ને કે ભાઈ તું નપુસંક જેવો ન થા. કારણ ક્લેબ્યમ માં સ્મગમાં પાર્થ નૈતત ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતમ. આમ બીજા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને એને કહી દીધું તું હજી નપુસંક છો. કેવો? સ્ત્રીમાંય નથી અને મનુષ્યમાંય નથી. મનુષ્ય એટલે સ્ત્રીમાંય નથી ને પુરુષમાંય નથી. તું કેવો છો? હવે નપુસંક આવા કોઈ મહાન માણસને, આવા ક્ષત્રિય જે બળવાન શક્તિશાળી છે એને કોઈ આવું કહે તો ગાળ જ લાગે ને. એને થાય ભગવાન પણ આ હું મને કહે છે. એ કે હા ભાઈ તું નપુસંક છો. શા માટે? તું કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે ઊભો છો, સામે 11 અક્ષરની કૌરવોની અને 7 અક્ષરની સેના પાંડવોની આવીને ઊભી રહી ગઈ છે અને લડવા માટે બધા ઉત્સુક છે. હવે આ જ્યારે શું કહેવાય અહીં પરવાનગી મળે એટલે બધા લડવું. એવા સમયે તું આવી રીતનો રથના પાછલા ભાગમાં બેસી ગયો કે ભગવાન હવે મારે લડવું નથી. કૌરવો દુર્યોધન જો મને મારે ને તો હું પણ મારું હથિયાર ઉપાડવા હું તૈયાર નથી. એ ભલે મને મારી નાખે પણ હું એને મારવાનો. આ તું નપુસંક જ છો. આવી ભાષા જે બોલે ને એને નપુસંક કહેવામાં આવે છે. નહીં સ્ત્રીમાં નહીં પુરુષમાં. એટલે ભગવાન અહીં કહે છે પહેલાં તું મનુષ્ય થા અને મનુષ્ય થા ને પછી તારી અંદર અનેક પ્રકારના ડેવલપ ગુણો તારી રીતના થશે. એમ કે પહેલાં તું મનુષ્ય થા. મનુષ્ય આપણા સામે 2 હાથ એટલે કે આપણી સામે 2 હાથ અને 2 પગ વાળો માણસ ઊભો હોય અને આડી અવળી વાત કરતો હોય તો આપણે તેને પૂછીએ છીએ કે તારામાં માણસાઈ છે? આવું ઘણું બને કે નહીં? સંસારમાં આપણે ફરતા હોય કોઈ આડી અવળી ગમે તેવી ભંગાર ભાષા આપણી સામે બોલતો હોય ને આપણે હોય સજ્જન, આપણે હોય સાત્વિક, આપણે હોય ભક્ત, ત્યારે શું કહે છે એ ભાઈ તું જરીક માણસાઈ તો રાખ, તું અત્યારે હું બકે છે આ બધું? અત્યારે આ બકવાનો સમય છે, આ ઉંમર તો જો તારી. એમ આપણે કહીએ ને તો એટલે માણસાઈ. માણસની અંદર ઓછા નામે હું માણસ છું. તો માણસ શું તો કેવા કેવા ગુણો હોવા જોઈએ એ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના આ અધ્યાયોમાં અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર સમ સુખ દુઃખ ક્ષમી. આ 6 પ્રકારના જે ગુણો પોતાના જીવનમાં જે લાવવાનો પ્રયત્ન કરે એને મનુષ્ય કહેવામાં આવે છે. ભગવાને બહુ સ્પષ્ટ કીધું ગીતામાં, પણ ગીતા ખોલી
એના ઉપર મનન ચિંતન કરીએ તો આ બધી વાતો 100% આપણને મળે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર. જો બધી વાતો 6 વાતો લખી છે આ શ્લોકમાં ભગવાને 12મા અધ્યાયની, કે આવી રીતની કે આવો જે માણસ છે ને એના જીવનની અંદર આ ગુણો ખીલે છે. તેથી ગુણો ખીલવા માટે, ગુણો જીવનમાં લાવવા માટે, ગુણોને પ્રભાવિત કરવા માટે માણસે પોતાના જીવનની અંદર પ્રામાણિક પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્ય થવાની વાત અહીં ભગવાન સમજાવે છે. આનો અર્થ શું થાય? અર્થ એ છે કે તારામાં કંઈ માણસાઈ છે કે નહીં. 2-5 લોકો ભેગા થાય, ન બોલવાનું ન કરવાનું બોલતો હોય ત્યારે અહીં કહે છે કે ભાઈ તું જરીક માણસ જેવો તો થા, તું કેવી ગંદી વાત કરે છે ને આ ઉંમર તારી ક્યાં છે. એમ આપણે 2-4 જણા ભેગા થઈ જાય અને જો કોઈ આવી રીતની વાત આડી અવળી નીકળે તો સજ્જન અને સાત્વિક પુરુષ એમ કહે છે કે તારામાં માણસાઈ છે કે નહીં. તો માણસ નથી ભાઈ, સામે ઊભો માણસ છે, બોલે છે, વિચારે છે, માથે પાઘડી બાગડી પહેરી છે, 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, 2 પૈગે હાલે છે, 2 હાથે ખાઈ પીને મજા કરે છે, તો માણસ નથી? માણસ તો છે. તો તારામાં માણસાઈ નથી આ શબ્દ હું કામ વાપરી છે આપણે વ્યવહારમાં? એટલા માટે કે જે ગુણો માણસની અંદર મનુષ્યમાં લાવવા જોઈને એ ગુણોનો એની અંદર અભાવ છે, એની અંદર એ ગુણો પડેલા નથી. તેથી કહી તું જરીક માણસ સાહેબ. 2 હાથ અને 2 પગ કરતાં માણસનું એટલે કે માણસનું માણસપણું કઈ રીતે જુદું છે તે જો ન હોય તો તેને માણસ કહેવાય નહીં. તેથી એને પશુ કહેવાય. ભગવાન આહાર નિંદ્રા ભય મેથુન સામાન્ય મેતત પશુ ભી નરામ ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિનાહી પશુ ભી નરામ. આપણે ગઈકાલે આ શ્લોકનો વિચાર કરતા હતા કે 4 પ્રકારના જે વાતો છે એ પશુ અને મનુષ્યમાં બધામાં સરખી છે, પણ ધર્મથી માણસ જુદો પડે છે, ધર્મથી માણસ અલગ પડે એમાં કહેવાનું છે. તે માણસ હોવા છતાં પ્રાણી તરીકે જીવે છે. હું માણસ છે પણ જીવે છે કેવી રીતે? ખાઓ પીવો ને મજા કરો. આ જગતમાં ભગવાન જેવું કાંઈ નથી. શરીર મળ્યું છે તો ભોગવી લ્યો, આવતો જન્મ કોને ખબર છે ભાઈ. આવી ભાષા જે બોલે છે એના માટે પશુ શબ્દ વાપરવામાં આવ્યો છે. તે માણસ હોવા છતાં પ્રાણી તરીકે જીવે છે, ફરી શકે છે, ઘર બાંધી શકે છે, વેપાર કરી શકે છે, પરણી શકે છે, સંસાર કરી શકે છે. એટલું જ નહીં, પોતાના પૌત્રને મોટા કરીને રમાડી પણ શકે. તો આ માણસ થઈ ગયો. હવે આ તો પશુ પક્ષી, આ જે વાત લીધી બધી પશુ પક્ષી કરે કે નહીં? માળો ન હોય તો સાંસમાં ગમે ત્યાંથી નાના હાટીકડા ગોતીને સરસ મજાનો માળો બનાવે કે નહીં? અરે ઘૂઘરીનો માળો જોવો ને તો કલ્પના બહારની વાત છે. મારે અહીં એમ કહે છે કે 2 મહિના પછી મારે એક બાળકનો જન્મ આપવાનો છે, તો એને કેવી રીતે રાખી? તો 2 મહિના પહેલાં ઘૂઘરી આવી રીતની શરૂઆત કરે ઘર બાંધવાની, કરે કે નહીં? ઝીણી હળીઓ ગોતીને એવી. આપણે જો પ્રયત્ન કરીને ગમે તેટલું મહેનત કરી હોય હારી ગમે તે હોય, પણ એના જેવો માળો આપણે બનાવી શકીએ? આપણે બનાવી શકતા તો ઘર તો એ બાંધે છે. અમે પણ 500 વારની અંદર સરસ મજાનો બંગલો બાંધ્યો, 2-4 નોકરો, 2-5 ગાડીઓ, સુખ એટલે તું માણસ થઈ ગયો? માણસ એટલે નહીં તો માણસાઈ તારામાં નથી એવો શબ્દ ઘણીવાર શા માટે સાંભળવામાં આવે છે? તો કે માણસની જેવા ગુણો હોવા જોઈએ. મનુષ્યમાં જે ગુણ છે ને એ ગુણ એની અંદર દેખાતો નથી. તેથી બહુ અહીંયા આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. આવા પ્રાણીઓ જગતમાં હરતા હોય છે, ફરતા હોય છે. જે વૈશિષ્ટ માણસ પણ આવે તો જ આ મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સરસ. એમ ભગવાન કે ભગવાનના રસ્તે જે લોકો ચાલે છે તે જ ફક્ત માણસ છે. એમ ભગવાનને આ શ્લોકમાં સ્પષ્ટ કહેવાનું, મારા રસ્તે જે ચાલે છે તેને જ હું માણસ મનુષ્ય ગણું છું, બાકી કોઈને ગણતો નથી. તેથી ઓલા ભાઈની દલીલ હતી ને એ દલીલ આ શ્લોકની અંદર ઉડી જાય. એ એમ કહે છે કે ભાઈ 90% લોકો તમારા રસ્તે હાલતા નથી. તમે એમ કહો છો મારા રસ્તે હું ન હાલું તો 90% મારું અનુસરણ કરી અને ઘણા ખાડામાં પડે, તેથી હું સારું કર્મ કરું છું. તો કે ભગવાન આ 90% તો તમારે રસ્તે હાલે છે. આ માણસ એ કે માણસાઈ મનુષ્ય જ નથી. એમ કરીને મનુષ્યની વ્યાખ્યા ભગવાન અહીં સમજાવે છે. મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વ છે. પાર્થને ઉદ્બોધન કરીને ભગવાન કહે છે મારા રસ્તે ચાલે છે
મેં કીધેલી વાત જીવનમાં લાવી, આચારમાં લાવી અને જીવવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને એને જ હું મનુષ્ય ગણું છું. બાકી તો કે બાકી તારે જે સમજવું હોય, બાકી તારે જે સમજવું હોય સમજ, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી ભગવાનના રસ્તે લોકો ચાલે છે તે જ ફક્ત માણસ એમ કહે છે ભગવાનના રસ્તે જવું બહુ કઠણ છે, પણ ભગવાનનો આગ્રહ આ શ્લોકમાં છે પહેલાં તું મારું મનુષ્યત્વ સિદ્ધ કરે. તું પહેલાં મનુષ્ય, તું નપુસંગ છો ને, અત્યારે તું લડવાની ના પાડે છે ને હાથમાંથી હથિયાર તે ફેંકી દીધા છે એટલે તું નપુસંગ છો, સ્ત્રીમાંય નથી અને પુરુષમાં નહીં. તું તો આવી રીતનો છો. પહેલાં તો તું તારું ભગવાન કહે છે કે હું મનુષ્ય છું, હું માણસ છું, એ પહેલાં તારે નક્કી કરવું પડે. શું કે પહેલાં તારું મનુષ્યત્વ સિદ્ધ કર અને પછી મનુષ્ય કોને કહેવાય ને એ વાત હું તને સમજાવું છું. એ આગલા શ્લોકમાં બધી આવશે બધું. તેથી તારું મનુષ્યત્વ સિદ્ધ કર. વાસ્તવિક એટલે કે વાસ્તવમાં ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. ભગવાન કેવા છે? ભગવાન સર્વજ્ઞ. ભગવાન કેવા છે? અલ્પજ્ઞ છે. ભગવાન શક્તિમાન છે અને જીવ અશક્તિમાન છે. જીવ અને શિવમાં ફરક શું છે? તો કે વાસ્તવમાં શિવ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. શિવ સર્વશક્તિમાન છે અને જીવ અલ્પશક્તિમાન. આટલો ફરક છે. એટલે માણસે જીવમાંથી શિવ તરફ જવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. તેથી જીવ અને શિવનો આ મૂળભૂત ફરક છે તે છોડી દઈએ અને ગુણો બાબત વિચાર કરીએ તો પણ ભગવાનના અને આપણા ગુણોમાં આતર મહદંતર. ભગવાનના ગુણો અને આપણા ગુણોનો વિચાર કરીએ તો ઘણો બધો ફરક પડે. આ ભગવાનમાં જે ઘણા ગુણો છે એ કદાચ આપણી અંદર ન હોય, થોડા ઘણા પણ માણસે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનમાં અને આપણામાં બહુ જ ફરક છે. ભગવાન જગત તરફ મમત્વની દૃષ્ટિથી જુએ છે, પણ માણસ તો પોતાના બારીમાંથી પોતાના પડોશી તરફ પણ મમત્વની દૃષ્ટિથી જોતો. ભગવાન કેવા છે? સર્વજ્ઞ છે. બધી તરફ જોઈ અને અહીંયા જીવને પુષ્ટિ આપવા માટે ભગવાન ચારે બાજુ જોયે છે. આપણે કેવા ઘરમાં બેઠા હોય ને બારીમાંથી જોઈ કે શેરીમાં કોઈને અગવડ પડી તો કરો બારી બંધ, હવે આપણે કાંઈ નીચે ઉતરવું. જીવમાં અને શિવમાં એટલો ફરક છે ભાઈ. એટલે જીવમાંથી શિવ થવાનું હોય તો શું કરવાનું? તો ભગવાન જેમ સર્વજ્ઞ છે એમ બધાના શરીરમાં અહીંયા ભગવાન બેઠો છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કશ્ય સ્વિદન. આમ ઈશાવાસ્ય મંત્રનો પ્રથમ શ્લોકની અંદર અહીંયા આપણા ઉપનિષદોમાં લખેલું છે. ઈશાવાસ્ય ઉપનિષદ ઘેરે હોય તો એને ખોલીને જરીક જોયો, એમાં પહેલો જ મંત્ર આપ્યો છે ઈશાવાસ્ય ઇદમ સર્વ. આ જે હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, જે નજદીક છે કે દૂર છે, પણ બધાની અંદર ઈશ તત્વનો વાસ છે. ભગવાન બધામાં છે, દેખાય છે તેમાં પણ ભગવાન છે. અને હું જોઈ શકતો નથી ને, ઘણી મારી દ્રષ્ટિ પહોંચતી ન હોય તો એમાં પણ ભગવાન આવીને બેઠા છે. એમ કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત્યાન જગત. તેથી ભગવાન જો આવી રીતના ઈશ તત્વ બધાની અંદર હોય તો હું જે કાંઈ કમાણી કરું છું, હું જે કાંઈ પરસેવો પાડું છું અને પરસેવો પડ્યા પછી મને જે કાંઈ મળે છે ને એમાં મારા ભગવાનનો પણ ભાગ છે. તેથી એકલા ન ભોગવતા તું ત્યાગીને ભોગ, એમ આ મંત્રમાં કહે છે. શું છે? તો તું આ બધો હજમ ન કરી જાય કે તને જે તારી અંદર હું રહીને તારી બધી શક્તિને મેં કમાવા માટે, આવવા જવા માટે હું તારી અંદર બેઠો છું ને, તો એ શક્તિ ભાગીદાર છે અને ભાગીદારને ભાગ આપ્યા વગર માણસ આવી રીતનો જીવી ન શકે, એમ કહે છે. પછી આગળ કહે છે કે ભગવાન સાધુનું રક્ષણ કરે છે અને દુષ્ટનો નાશ કરે છે, પરંતુ માણસ સત્પુરુષની ઉપહાસ કરે. સજ્જન લોકો હોય એનું ઘણીવાર સમાજની અંદર, અત્યારે નહીં પણ સજ્જન લોકોનું જૂના કાળમાં આજથી 1600 વર્ષ પહેલાં પણ શંકરાચાર્ય એની માને કીધું કે માં તું મને સંન્યાસ આપ. એ વખતે નામુંદ્રી નામની આખી બ્રાહ્મણોની જે જાત હતી ને એણે જબરજસ્ત વિરોધ કર્યો, ઉપહાસ કર્યો. તું આવો છો તેવો છો એમ કરીને ન કહેવાના શબ્દો એની જાત ઉપર, શંકરાચાર્યની જાત ઉપર વરસાવ્યા છે. એટલે ઘણીવાર ભક્ત વત્સલ ભગવાન સમાજમાં હોય તો ઘણીવાર ફૂલનો પણ હાર પહેરાવે અને ઘણીવાર પ્રજાનું કાંઈ નક્કી ખરું
એ કાંઈ જો ભૂલ ન હોય ને એને ખોટી ખબર પડે કે આ મહારાજે કાંઈક આવી ભૂલ કરી છે, તેથી ખાડાનો હાર પહેરાવે, ગધેડા ઉપર બેહાવે, મુંડન કરે, માથે ચૂનો નાખે અને ગામની બહાર કાઢે, અમરેલીની બહાર. ભાઈ તું કોણ? તારે અમરેલીમાં જરૂર નથી. કરે છે કે નહીં? ઉપવાસ કરે. આજે સામાન્ય સમાજ જ્યારે આવી રીતનું સાત્વિક કામ હાથમાં લઈને ફરતો હોય, એની દોષ ન હોય, પણ બીજાની જે ભૂલ હોય છે એ પોતાના ઉપર લઈ લે છે અને પોતાના ઉપર લઈને કે તમ તારે બિંદાસથી જગતમાં તું ફર. મુરદાસ કહે છે આ પાપ મેં કર્યું છે એમ અમરેલીમાં કહી દેજા. અને બધા જ એમ કહેતા હતા આને તમે ભગવાન સમજતા હતા, ભગવાન તરીકે તીર્થ લેતા હતા, દરરોજ નમસ્કાર કરીને પછી ધંધા ઉપર. આવો આ મુરદાસ, આવો હરામખોર, પકડો એને, પકડો. મુંડન કરાવ્યું, માથે ચૂનો ચોપડો, ઊંધા ગધેડામાં બેહાડી, ખાડાનો હાર પહેરાવી અને ક્યાં કાઢી મૂકા. કહેવાનો કે ઉપવાસ સંતો છે, મહાપુરુષો છે ને, એ કદાચ એને સંતોને સમજી શકે નહીં. ઊંડા ઉતરીને શા માટે આ કૃત્ય કર્યું છે કે નથી કર્યું એનો ઊંડાણથી તપાસ ન કરતા લોકવાયકા જેવી લોકોની વાયકા આવીને એટલે સીધું આચરણ કરીને આવા સંત મહાપુરુષનું ઘણીવાર આપણે અપમાન અને ઉપવાસ કરતા કહી છીએ. તેથી શાસ્ત્ર કહે છે કે જે સંત પુરુષો છે, જે મહાપુરુષો છે, જે સાત્વિક લોકો છે, ભલે એમણે ઘર છોડ્યું નથી પણ ગૃહની સંસાર ગૃહમાં રહીને પોતાની જબરજસ્ત 4 વાગે ઉઠીને જે ભક્તિ કરે છે ને, આવા સંત પુરુષોને નમસ્કાર અને એને આદર સત્કાર માણસે આપો. આ બધી જ વાતો બહુ સરસ રીતે સમજાવવાનો અહીંયા ભગવાન પ્રામાણિક પ્રયત્ન કરે છે. આપણે કેટલી ભગવાને કીધેલી વાત આપણા જીવનમાં આવે છે એ બધો આધાર કોના ઉપર છે? આપણા ઉપર. ભગવાને તો આ બધું સંસ્કૃતમાં કહી દીધું અને સંસ્કૃતમાંથી હળવે હળવે એ શ્લોક ઉપર કેવી રીતનું વિચારી શકાય, કેવી રીતનું બોલી શકાય, એ શ્લોકની અંદર જે આવ્યું છે, કયા કયા શાસ્ત્રોમાં છે, એ બધું ભેગું કરી આપણે આખો દિવસ અને પછી આપણે એ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નહીં કે ભાઈ તમે તો 1 સેકન્ડમાં બોલાય છે અને બબે દિવસ આ શ્લોક હાઈકે રાખો છો. ઘણીવાર એવું થાય, બરાબર ને? અણુને ફોડીએ તો એની તાકાતની ખબર પડે. અણુ તો છે આખી પૃથ્વીને, એક અણુ જો પડે ને તો આખું ભારત ખલાસ થઈ હોય. કેવડો? એકદમ નાનો હોય, પણ અણુને ફોડી તો એની તાકાતની આપણે ખબર પડે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળે છે ને, એ શબ્દોને આપણે ફોડીએ, એના ઉપર મનન કરી, એના ઉપર ચિંતન કરી, કયા કયા મહાપુરુષે એ શબ્દ ઉપર જોર આપ્યું છે, એ બધા પુસ્તકો ગોતીને આપણે તૈયાર કરીને જો કહીને તો આપણે ખબર પડે કે ગીતાની અંદર કેટલું રહસ્ય, કેટલું છે. અને દુનિયાના બધા જ માણસો, ગાંધીજીથી શરૂઆત કરીને તો ટાગોર છે, ગાંધીજી છે, વિવેકાનંદ છે, બધાએ ગીતાનો આધાર લઈ અને આ દુનિયાની અંદર આવી રીતનું એણે શું કહેવાય કીર્તિ પ્રાપ્ત કરી. ગીતાનું આટલું મહત્ત્વ છે પણ ખાલી બોલી નાખી તો ખબર પડે, પણ ભગવાનને શું કહેવાનું છે? ભગવાન કહે છે મમ વર્તમાનો વર્તનતે મનુષ્ય પાર્થ સર્વ. પાર્થને સંબોધન કરી છે કે તું નપુસંગ છો, એકવાર પહેલાં તું મનુષ્ય થઈ જા અને મનુષ્ય થઈ જા ને પછી તને ખબર પડશે કે મારે લડવું કે નહીં લડવું. આ બધી જ વાતો ભગવાન એને સમજાવે છે. તેથી મનુ મહારાજ વેદવ્યાસ કે ધર્મ શાસ્ત્ર અમુક કરવાનું કહે છે તો તેમનો ઉપવાસ લોકો કરે. ઉપહાસ શું કરે? એનો ઉપવાસ વિરોધ ઘણીવાર એ કાળમાં વિરોધ હોય, પાછળથી તો ભગવાન તરીકે પૂજીને આખું મંદિર બનાવી દે. પણ શરૂઆતની અંદર વિરોધ કરવાવાળા જબરદસ્ત લોકો સમાજની અંદર, જે જગતની અંદર જે લોકો આવ્યા છે, જે લોકો આવી રીતનું કરે છે ને, એને સમાજમાંથી ઘણું બધું સહન કરવું પડ્યું. મહાન કાંઈ એમને થવાતું નથી. હું સાચો હોય તો દુનિયા ભલે મને ખાડાનો હાર પહેરાવે, એને જ્યારે ભાન થશે, અકલ થશે ને, ત્યારે અહીંથી વાકો વળતો એ જામનગર આવવાનો જ છે. એ કે હું કે જ્યારે એને સાચી વાત ખબર પડશે કે આ કૃત્ય અમે કર્યું છે આવું ખોટું તો છે જ, પછી ઢસડા ક્યાં આવશે? બધા જામનગર આવીને કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, ભાઈ અમારી ખૂબ ભૂલ થઈ ગઈ. પણ કહેવાનો અર્થ, પણ શરૂઆતમાં તો ઉપહાસ થાય જ, શરૂઆતમાં વિરોધ થાય જ. એ વિરોધની વચ્ચે ટકી રહેવું ને એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. તેથી વેદવ્યાસ એટલું જ નહીં, તમે અમને કહેવાવાળા કોણ? આવું પણ ઘરમાં કોઈની ઘેરે જઈને તો ઘણીવાર બોલતા હોય છે સમાજમાં. વેદવ્યાસે જે કહ્યું છે તેના શબ્દોનું પાલન આપણે કરતા
નથી. વેદવ્યાસે જે કીધું છે, જે સિદ્ધાંતો સમાજની સામે મૂક્યા છે કે તું એનો એક એક શબ્દનો એક એક સિદ્ધાંતનો ઉપયોગ કર અને એના પ્રમાણે જીવન જીવવાનો જો તું પ્રયત્ન કરીશ ને તો એમાં સંસાર સાગર કોઈ અઘરો ખારો ઊંડો એટલો બધો નથી કે જે તરી ન શકાય. તેથી ભગવાન વેદવ્યાસ પણ પોતાના મુખથી માણસને ઉપર લાવવા માટે, માણસને પ્રભુ સુધી લઈ જવા માટે વેદવ્યાસે ઘણા બધા સિદ્ધાંતો સમજાવ્યા છે. એમાં એક સિદ્ધાંત બહુ સરસ રીતે સમજાવ્યો છે કે ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચી શૃણોતિ મેં ધર્માદ અર્થાત સ કામાસ સ કિમર્થ ન સેવ્યતે. ભગવાન વેદવ્યાસ શું કહે છે? આ સિદ્ધાંત જો માણસ ઉપાડી અને જગતમાં એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો એને ત્યાં હું વૈભવના ઢગલા જ કરી દઉં છું. કેવા ઢગલા? સંપત્તિ અને આવી રીતનો વૈભવ હોય છે એના ઢગલા કરી દઉં છું અને એના ઘરમાંથી જે કાંઈ વિપત્તિ હોય, જે દારિદ્ર્ય હોય એ બધાને એના ઘરમાંથી બહાર ફેંકી દઉં. હવે આવો સિદ્ધાંત કોણ કહે છે? વેદવ્યાસ કહે છે. વેદવ્યાસે લખ્યું છે કે ઉર્ધ્વ બાહુ, બરોબર, ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચી શૃણોતિ મેં ધર્માદ અર્થાત સ કામસ સ કિમર્થ ન સેવ્યતે. સુંદર મજાનો શ્લોક છે પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે એમ કે છે. પાણી પીને આપણે હું પણ અર્જુન કર્મ કરું છું. ભગવાને બહુ સ્પષ્ટતા કરી દીધી. હું શા માટે કર્મ કરું છું? કે મોટા લોકો, શ્રેષ્ઠ પુરુષો જે માર્ગે જાય ને એને અનુસરીને એની નીચે આવનાર જે વર્ગ છે ને એ બધો જતો હોય છે. તેથી ભગવાને અહીંયા મનુષ્યત્વ કોને કહેવાય એ વાત આ શ્લોકની અંદર બધા મનુષ્ય નહીં એમ, બરાબર. આહાર, નિંદ્રા, ભય, મેથુન આપણે જે ગઈકાલે વાત કરતા હતા એટલે આ ચાર વાતો તો બધામાં હોય ને પશુમાંય હોય ને માણસમાં હોય. પણ ધર્મો ઈ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિના પશુ બી નરમ. આમ બહુ સ્પષ્ટ શબ્દની અંદર કહી દીધું. ધર્મનું જે પાલન કરે છે તે, ધર્મ પ્રમાણે વર્તે છે તે, ધર્મને જીવનમાં લાવી સાકાર કરી અને એ પ્રમાણે આચારમાં લાવીને જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને મનુષ્ય કહેવામાં આવે છે. તેથી અહીંયા ધર્મની વ્યાખ્યા આપતા પણ અહીંયા વેદવ્યાસ લખે છે બહુ સરસ રીતે. એકવાર જો આ શ્લોક તો બુદ્ધિમાં, મનમાં જો ઉતરી જાય ને અને એના ઉપર જો આપણે મનન ચિંતન કરીએ ને તો આ એક જ શ્લોક મહાભારતનો વેદવ્યાસનો જે છે ને એ એક જ આપણે પ્રભુ સુધી પહોંચાડી દે એવો શ્લોક છે. શું છે? તો કે ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચી શૃણોતિ મેં ધર્માદ અર્થાત સ કામાસ સ કિમર્થ ન સેવ્યતે. ઉર્ધ્વ એટલે ઊંચા, બાહુ એટલે આપણા હાથ. શું છે? હાવ ગુજરાતીમાં કેવું હોય? ઉર્ધ્વ બાહુ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી શું થાય? ઊંચા હાથ. ઉર્ધ્વ બાહુ વિરોમી એચ. હું દરેક સમાજના લોકોને બધાને રાયડો પાડીને કહું છું. કોણ કહે છે? વેદવ્યાસ કહે છે. ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચી શૃણોતિ મેં. મારું કોઈ સાંભળતું નથી ભાઈ. શું કહે છે? આ વેદવ્યાસની વ્યથા જુઓ તમે. આ વેદવ્યાસની વ્યથાનો શ્લોક છે. એની કેટલી વ્યથા સમાજ ઉપર થકી. જેણે 18 પુરાણો લખ્યા, વેદ ઉપનિષદની અંદર સરસ મજાનું સંકલન ને બધું કર્યું, બરાબર. આ બધી જ વાતો ઘોળીને જે મહાપુરુષ પી ગયા છે એ બોલે છે. કોણ? સામાન્ય ભામતાભાઈ બોલતા નથી. જેણે 18 પુરાણ લખ્યા છે અને એમાં ભાગવત પુરાણ તો એ દુનિયાને હલાવી નાખે ને એવા 18,000 શ્લોકની અંદર ભગવાને આવી રીતનું વેદવ્યાસ ભગવાને લખ્યું છે. પણ એ બધી વાતો સમાજની સામે મેં મૂકી. પણ સમાજ કેવો છે? તો કે ઊંચા હાથ પાડી બરાડા પાડી. શબ્દ શું વાપરો છે? વિરોમી એટલે બરાડા પાડી ઊંચા હાથ કરી અને સમાજના લોકોને કહું છું. મારે શું કહેવાનું છે એ તમે કાન ખોલીને સાંભળી લ્યો એમ વેદવ્યાસ લખે છે. ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચી શૃણોતિ. મારું કોઈ સાંભળતું નથી. મારે શું કહેવાનું છે? સાંભળો. ધર્માદ અર્થાત કામાસ સ કિમર્થ ન સેવ્યતે. શું કહે છે? વાંચી તો એક વખત આ શ્લોક વાંચીને એના ઉપર મનન કરીને આપણે તો માણસ કોઈ દિવસ પોઠી વાળીને ઘરમાં બેસી શકે નહીં. એને કામ કરવાની ઈચ્છા થાય જ એમ, ભલે. અને તેથી કે ઉર્ધ્વ બાહુ વિરોમી એચ નચ કચી શૃણોતિ. ધર્માદ અર્થાત ધર્મનું જો પાલન કરે, ધર્મને બરોબર અનુસરે અને ધર્મે જે આજ્ઞા આપી છે એ પ્રમાણે જીવ પ્રત્યેક જો કામ કરે ને તો હું ગેરંટી આપું છું. વેદવ્યાસ કહે છે શું છે?
ધર્મ શબ્દ પહેલો ધર્માદ કરે છે તે એનો અર્થ આવો થાય. ખાલી ધર્મ નથી અહીંયા, પણ ધર્મનું આચરણ જે જીવ કરે છે ધર્માદ. પછી બીજો શબ્દ વેદવ્યાસ છે અર્થાત. ધર્મનું પાલન કરે એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે અને વાણી વર્તન વિચાર આચાર જે કાંઈ છે ને એ ધર્મે જે કાંઈ આજ્ઞા આપી છે એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો હું એને અર્થ આપું છું. જો અર્થ હું થયો, અર્થ એટલે મમ્મ પૈસા. હું ધર્માદ અર્થાત બીજો શબ્દ વાપરો. ધર્મનું પાલન કરે છે એને મારી ગેરંટી છે, હું આ કહું છું કે 100% એને ત્યાં ધન પ્રાપ્ત થશે. એટલે કે ધર્માદ અર્થાત ચ કામા 3 શબ્દો વાપર્યા છે કે ધર્મનું પાલન કરે તો અર્થ મળે, અને અર્થ મળે તો કામનાઓ બધી જે કાંઈ છે ને એ પૂરી થાય. ભાડાના મકાનમાં રહું છું, ઘરનું મકાન થઈ જાય, આ માણસની ઈચ્છા છે. મારી પાસે 4 વ્હીલ ગાડી નથી, મને ભગવાન ગાડી આપી દે. મારી પાસે લાડી નથી, હજી પૈનો નથી, 25 વર્ષ થઈ ગયા, પણ વેપાર તો કરું છું, તો સારી લાડી આપે. ગાડી વાડી લાડી પાડી બધું જો જોતું હોય ને તો વેદ વ્યાસે કહે છે પહેલાં ધર્મનું પાલન કરો ભાઈ. એટલું જો કરશો ને તમારી પાસે આ દોડતું આવશે. ધન એકવાર દોડતું આવી ગયું, ધનના વૈભવના ઢગલા થઈ ગયા ને પછી કામમાં જ. પછી જે કાંઈ આપણી ઈચ્છા હોય, ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, ઈચ્છા 2 પ્રકારની હોય. ભૌતિક પણ ઈચ્છા માણસ કરે છે કે મારે લાડી વાડી ગાડી પાડી બધું, એ આપણી ભૌતિક ઈચ્છા છે. અને આધ્યાત્મિક ઈચ્છા એટલે ભગવાન સુંદર સારું ભગવાનનું કામ કરતાં કરતાં અંતે મારે તારા ખોળામાં બેસવું છે. અને એવી બુદ્ધિ, એવી શક્તિ, એવા વિચારો, એવો સમાજ, એવો પરિવાર અને એવા સત્સંગમાં જનાર જે લોકો છે ને એની સાથે મારી દોસ્તી થાય, એની સાથે મારો સત લોકોની સાથે મારો સંગ થાય, અને પ્રભુ વૈભવ મળ્યા પછી હું તારી પાસે આવી શકું. એટલે 2 વાતો ભગવાન વેદવ્યાસ આપણે આ શ્લોકની અંદર સમજાવે છે. જો ધન સંપત્તિ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જો આગળ વધવાનું હોય ને તો પહેલાં પાયામાં તો આ કરવું પડે. હું ધર્માદ લખે નકે તો પહેલાં કામમાં જ લખે ને પછી ધર્માદ લખે છે, પણ પહેલો શબ્દ એણે વાપર્યો ધર્માદ અર્થાત કામાસ સ કિમર્થન સેવ્યતે. હું ગેરંટી આપું છું કે આ લોકો આનું સેવન કેમ કરતા નથી, ખાતા કેમ નથી, વિચારતા કેમ નથી, બોલતા કેમ નથી, એ પ્રમાણે જીવન કેમ જીવતા નથી. આ બહુ શબ્દ ભાર દઈ અને રડતા અવાજે અને એકદમ અંદરથી જે દુઃખ વ્યક્ત કરતા હોય ને એવો આ શ્લોક છે. કે આટલું બધું કીધા પછી, આટલું બધું લખ્યા પછી, આટલું બધું સમાજની સામે મૂક્યા પછી, આ શાસ્ત્ર વાંચ્યા પછી, કથાઓ કર્યા પછી માણસ એનું આચરણ કેમ કરતો નથી. એટલે ઊંચા હાથ કરી કરી બરાડા પાડી પાડી અને દુનિયાને કહું છું, જો તમારે સુખી થવાનું હોય, જો તમારે બધી રીતે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 શક્તિ જો તમારે પ્રાપ્ત કરવાની હોય અને આધ્યાત્મિક અને ભૌતિક સંપત્તિ જો મેળવવાની હોય ને તો ધર્મનું પાલન કરો. ગીતા પણ આ જ કહે છે, અહીંયા વેદવ્યાસ પણ આ જ વાત લખે છે. તેથી માણસે વિચાર કરવો જોઈએ કે ધર્મ એટલે હું પહેલાં ધર્મને તો સમજી લેવું જોઈએ. આપણે તો લાંબા ટૂંકા ટીલા કરે, મોટી ચોટલી રાખે, દરરોજ મંદિરે જતો હોય, એકાદશીનો ઉપવાસ કહેતો હોય, લાંબુ દાઢું બાઢું રાખ્યું હોય, ભગવા પહેર્યા હોય, અને આપણે તેમ થાય કે આ પૂગી ગયેલો છે, મરો મંડો એના પગે, પાપ લાગે એના પગે પડવાથી. એના કરતાં સંસારી માણસ હોય ને સવારમાં વહેલા ઉઠીને જે ગાયત્રીની ઉપાસના કરતો હોય, ભગવાનનું સ્મરણ કરતો હોય, 2-4 કલાક પ્રભુમય જીવન જીવતો હોય અને પછી પોતાના દરવાજાથી બહાર મળે, આવો જો મહાપુરુષ સંત જો મળી જાય ને તો એ પવિત્ર માણસ છે. ઓલે તો ખિસ્સા કાતરવા માટે કથાઓ શા માટે ભાઈ? કથાઓ કાંઈ એને કાંઈ ભગવાન ઉપર વેદવ્યાસ ઉપર કાંઈ એટલો ઉમળકો આવી ગયો છે કે હાલો વેદવ્યાસના વિચારો ઉપર જો ઉમળકો આવ્યો હોય ને તો કોઈ પણ પ્રકારની રાખ્યા વગર માણે 7 દિવસ સુધી ત્યાં ભાગવત કથા. હું મારી પૂજા કરું છું, હું મારી ભક્તિ કરું છું, મારે કોઈ સમાજ પાસેથી અપેક્ષા નથી કે આ કથા કર્યા પછી મને આટલું, હું મારી ઉપાસના, ભગવાને મને બુદ્ધિ આપી, સરસ આપ્યું, સારું વાંગમયનું આવી રીતનું જીવન આપ્યું છે, તો એ જેની પાસે નથી એની પાસે 7 દિવસ સુધી કહે અને હું મારી ભક્તિ કરીશ, મારી ઉપાસના કરીશ, મારી સાધના કરીશ, હું આવી રીતની ભાગવતની પૂજા કરીશ. આ હેતુથી જો માણસ કરતો હોય ને તો એ માણસ ધન્ય બની જાય છે. પણ આજે પહેલાં કરાર કરે, 25 લાખ, 20 લાખ, 50 લાખ, ખાવા પીવાની વ્યવસ્થા, મંડપ મોટો બાંધવો પડશે, ઉનાળો હોય તો ફુવારા. આ કથાકાર પહેલાં
અમે એક કથાકાર પણ એક ભાઈ ભેગો ગયો હતો ને આ બધી કન્ડિશન એને કહેતા હતા. બોલે ભાઈ કે મારે કથા કરવાની એ કે 25 લાખ રૂપિયા મંડપ મારો ભાઈબંધ છે ને કથાકાર શું કે મંડપ મારા સગાનો છે ને એનો જ મંડપ આવશે, એની અંદર જે કાંઈ થાય ને એ તમારે એને આપી દેવાનું. હવે આવી બધી કરાર કરીને 7 દિવસ જો જાય તો એ ભગવાનને વેચવા માટે જ ગયો છે. બરાબર, ભગવાનના નામ ઉપર તાગડ ધીંગા કરીને પૈસા સમાજમાંથી જે લૂંટે છે, કોઈ ભગવા વસ્ત્ર પહેરીને કરે છે, કોઈ માથે ઓલી કાળી કાંબળી બાંબળી નાખીને બધા સમાજની અંદર સમાજ કરતાં હું જુદો કાંઈક દેખાવો જોઈ તો સમાજના લોકો વાંકા વળીને મને પગે લાગે. આજે દુનિયામાં કોઈને જો મારવા હોય ને તો હથિયારની જરૂર નથી, એને બકરા બનાવી દો તમે. હું બકરા પગે લાગે, તાળા મૂકે, અંદરની મૂકે અને એ પાણી પીને તમે બધા બકરા બની જાઓ એટલે તમારે બીજું કાંઈ વિચારવાનું. એટલે આજે બકરા બનાવવાનો દરેક ઘણી જગ્યાએ આવી રીતનો પ્રયત્ન ચાલે છે. કહેવાનું કે માણસને મારવો હોય ને તો આવું કરો એટલે વગર હથિયારે મરી ગયેલો જ છે. પણ ગીતા જેવું તત્વજ્ઞાન એની પાસે જાય અને જો એ ઊભો થાય ને તો ખરો એ માણસ થાય છે. એટલે આ કહે છે કે આપણે બધા ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું માનતા નથી. હું ભગવાનને બધાય માને છે કે નહીં? મંદિરે તીર્થક્ષેત્ર દોડધામ શેના માટે છે? અમે બધા ભગવાનને માનીએ છીએ પણ અમે ભગવાનનું માનતા ગમે એટલી દોડધામ કરતો શું કામની? પૈસા તમારા ખાલી નવા ક્ષેત્રમાં જાઓ, નવી જગ્યાએ જાઓ અને નવું તમને જાણવા જોવા મળે, બધું એટલું જ થાય. બાકી એમાં કાંઈ ભક્તિનો અંકુર ફૂટતો નથી એમ કે. તેથી આપણે બધા ભગવાનને માનીએ છીએ અને ભગવાનનું માનતા નથી. ભગવાન પોતે જ કહે છે કે જે મનુષ્ય મારામાં પરમ પ્રેમ રાખીને ગીતારૂપી રહસ્ય યુક્તનો ઉપદેશ મારા ભક્તોમાં કઈ સંભળાવશે એમને મને ગીતા આપણે ખોલીને વાંચીને તો ભગવાને અંતિમ વાત આ કહેવાની છે કે મારા અને અર્જુન વચ્ચે જે કાંઈ સંવાદ થયો છે એ અંતિમ માણસ સુધી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એકાદી વાત, એકાદો સિદ્ધાંત, મેં જે કાંઈ સિદ્ધાંતો કીધા છે એ સમાજના અંતિમ માણસ સુધી જે લઈ જશે એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. આમાં ક્યાં કપડાની વાત આવી? ગીતાના 700 શ્લોકમાંથી કોઈ વાત આવશે નહીં. આવો ટકો કર્યો હોય, આવી ચોટલી રાખી હોય, આવા ભગવા પહેર્યા હોય, આવી કામળી રાખી હોય, ગળામાં રુદ્રાક્ષની માળા રાખી હોય, ભભૂતિ લગાડી હોય, યો મદ ભક્ત સમે પ્રિય, આવું ક્યાંય લખ્યું નથી. યો મદ ભક્ત, આ જ ભક્ત મને પ્રિય છે. એકાદે 700 શ્લોકમાં એકાદી જગ્યાએ તો આવું લખવું જોઈતું હતું ને. અર્જુને જ્યારે પૂછ્યું કે ભગવાન તમને કયો ભક્ત ગમે? 2 પ્રકારના ભક્તો તમારી પૂજા કરે છે, એક નિર્ગુણ નિરાકાર અને એક સગુણ સાકાર. બંને તમારા ભક્તો છે પણ આમાં શ્રેષ્ઠ ભક્ત કયો? આવો પ્રશ્ન જ્યારે 12મા અધ્યાયમાં પ્રથમ શ્લોકની અંદર જ્યારે અર્જુન પૂછે છે ને ત્યારે ભગવાને થાય ખરેખર મારે હવે આને બરોબર સગુણ સાકાર ભક્તિ બરોબર સમજાવવી. એટલે ભગવાન કાંઈ દલીલ કર્યા વગર જ બીજા શ્લોકમાં જવાબ આપવાની શરૂઆત કરીએ. મયા વેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે. વિચાર કરો, સગુણ સાકાર રૂપ ધારણ કરી અને જે મૂર્તિરૂપી મારા આવી રીતના જે છે ને એને જે પૂછશે ને એ મારો પ્રિય ભક્ત. નિર્ગુણ નિરાકાર મારો જ ભક્ત છે પણ એ બહુ અઘરી વસ્તુ છે. કેવી? ખૂબ જ અઘરી વસ્તુ છે. ત્યાં પહોંચવા માટે તો કેટલી બધી અગવડોને કેટલા બધા આવી રીતના સઢાણ ચઢવા પડે. ત્યારે એ ત્યાં 1 જન્મારો, 2 જન્મારા, 10 જન્મારા સુધી સતત કોઈ પણ જન્મારામાં કાંઈ વિકેટ પડ્યા વગર તો ચાલુ રાખો ને તો ત્યાં સુધી પહોંચી જાય. ભગવાને આપણા જેવા સામાન્ય રીતે ભક્તિ કરી શકે એટલે ભગવાને સગુણ સાકાર સ્વરૂપની વાત અહીંયા 12મા અધ્યાયના બીજા શ્લોકમાં અર્જુનને સમજાવી દીધી. ભગવાન મારા રસ્તે ચાલે તે જ માણસ, બીજાને હું માણસ ગણતો નથી. મમ વર્તમાનું મનુષ્ય પાર્થ. આ શ્લોક ઉપર ખૂબ જ બોલવા જેવું છે. એમ થાય કે આ શ્લોક આપણે મૂકી દેવું તો કાલે શું થાય, પણ જે થાય પણ એને નમસ્કાર કર્યા વગર છૂટકો નથી એમ. તેથી મનુષ્યમાં આનાથી વધારે મને કોઈ પ્રિય નથી અને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી ઉપર તેનાથી વધીને મારો પ્રિય કોઈ નથી. આવું ભગવાને કહી દીધું. તમને પ્રિય કોણ? ત્યારે કહે છે કે મારા અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો છે ને એ તત્વજ્ઞાન દુનિયાના ખૂણે ખૂણે જે લઈ જવાવાળો છે ને એ જ મને વધારેમાં વધારે પ્રિય છે. હવે આનાથી મોટું પછી કેવું આવી રીતનું આપવાનું? આ તો એને સિક્કો મારીને આપી જ દીધું એમ કે ભાઈ જા આ બધું
આવી રીતનું છે. પણ એ કરવાની જવાબદારી આપણી છે. તેથી ભગવાનને માને પણ ભગવાનનું કોઈ માનતું નથી એમ કે. તેથી કહેવાતા ધાર્મિક નેતાઓ અને રાજકારણી નેતાઓ એ બધા મિલી ભગત છે. કેવા આજના કાળમાં જો દ્રષ્ટિ કરીએ તો રાજકારણીને મોટો કાંઈ ઉત્સવ કરવાનો હોય ને તો બાવા સાધુને બોલાવે. હું એટલે એ હોય એટલે એના શિષ્યો કેટલા હોય ભાઈ, એટલે તમારું સ્ટેજ બધું આખો ભરાઈ જાય કે નહીં. અને બાવાઓને જો કાંઈ કરવાનું હોય, મંદિરનું આંતર જે કાંઈ કરવાનું હોય ને તો એકાદા રાજકારણીને બેહાડી દે. હવે આ બે મિલી ભગત છે એકાબીજાને. આને ભક્તિ કે અધ્યાત્મ કે આવી તો ધર્મ કહેવામાં આવતો નથી. આ તો એકાબીજાના સ્વાર્થ. ઓને એમ થાય કે મારા મત તૂટવા ન જોઈએ, મારા મત તૂટે તો મને ઘણીવાર નુકસાની થાય. તેથી વધારેમાં વધારે આનો ફોલોઅર્સ કોણ છે એવા સંતને બોલાવો. હું કે આના વધારેમાં વધારે શિષ્ય કોના છે અને 2-3 લાઈનમાં બેહાડી ગયો છે અને એકાદ બબે સાયલ ઓઢાડી ગયો એટલે એનો પરિવાર આવશે ને એ મત આપને બધાય. આ બંને મિલી ભગત છે. ઓલાને એમ થાય કે મારે કર્યા વગર બધું લઈ લેવું છે અને રાજકારણીનો જો ટેકો હોય ને તો મારે કાંઈ આડું હળું કરવું હોય ને તો આ કાંઈ વચ્ચે પડે. આવું છે કે નહીં? સમાજમાં જો આપણે સમાજનો અભ્યાસ કરી તો આ બધી વાતો આપણે ખબર. ગીતા અહીંયા એને ટકોર મારે છે કે આવા જે લે ભાગું છે, ભાગેડું છે, ઘર છોડીને ભગવા વેસ્ત્ર કરીને સમાજને જે લૂંટનારા છે ને એના માટે ભગવાને લાલ લાઈટ આ શ્લોકમાં કરી છે. માણસ તે જ જે મારા રસ્તે ચાલે તે, બીજા બધા પશુ છે એવું ભગવાન બોલી શકે, ભગવાન કહી શકે કે આ મારું અનુસરણ જે કરતા નથી ને એ બધાય કેવા પશુ છે, એ બધાય પશુ સમાન છે. તેથી તમે અમને પૂછવાવાળા કોણ? આવું ઘણીવાર કહે છે. કહેવાવાળા કોણ? એમ મનુ વ્યાસને પૂછે છે. પણ કહેવાતા પાખંડી ધાર્મિકોને ગુંડાની સામે એવો પ્રશ્ન કરતા નથી. ગુંડા સામે કરે બોલતો સીધો ક્યાંનો ક્યાં જંગલમાં લઈ જાય ખબર પડે નહીં. એટલે કે માણસ સારી ભાષા બોલે, નૈતિક ભાષા બોલે, તેની પાછળ સ્વાર્થ અને ભોગો સિવાય બીજું કાંઈ હોતું. મીઠી મીઠી ભાષા આપણે આગળના શ્લોકમાં જોઈએ ને કે એકદમ મધુર ભાષા બોલી અને સમાજને લૂંટવા સિવાય બીજો કાંઈ ધંધો કરતા નથી એમ કે ગીતાકાર. તેથી જ આ શ્લોકમાં કહે છે કે તમે ભગવાનનું માનશો તો જ તમે મનુષ્ય, બાકી નહીં. એમ ભગવાનના રસ્તે ચાલશો, ભગવાનનું જ માનશો તો તમે મનુષ્ય. એમ કે મનુષ્ય તો તમે મનુષ્ય છો. જે ભગવાને કહેવું માનતો નથી, ભગવાનને માનતો નથી, તે ગમે તેટલો મોટો હોય, ગમે તેટલો આવી રીતે ધન ધાન્યથી ગમે તેવડો મોટો હોય ને પણ જે ભગવાનને માનતો નથી ને એને કોઈ દિવસ ક્યારેય આદર સત્કાર આપવાનો નથી. અને એવો માણસ જો ભગવાનને ન માનવાવાળો હોય અને અઢળક સંપત્તિ એની પાસે હોય, મોટા મોટા મઠ બાંધીને બેઠો હોય કે ગાદી ઉપર બેઠો હોય તો આવા લોકોને માનવાની કે પૂજવાની કોઈ જરૂર નથી. એમ ગીતા બહુ સ્પષ્ટ છે. તે મહાન વિદ્વાન હતો. અહીં કહે છે ને કે જે ભગવાનને કહેલું માનતો નથી અને ભગવાનને માનતો નથી તે ગમે તેટલો મોટો હોય તો તેને કાંઈ કિંમત નથી. રાવણ કેટલો મોટો ભાઈ, જબરો. ગઈકાલે ઘણા જગ્યાએ એના પુત્રનું દહન કરવામાં આવ્યું કે નહીં? હુકામાં ભાઈ. તો રાવણના પુત્ર હોય ને એનું દહન દર વિજયાદશમીને દિવસે અમુક જિલ્લાઓમાં ઘણી જગ્યાએ આવી રીતનું થાય છે. શા માટે થાય છે? હોનાની લંકા હોય, ગમે તેટલા શાસ્ત્રો એને મુખપાઠ કર્યા હોય પણ અહીંયા એને માનવાની કોઈ જરૂર નથી. એમ કે રાવણનું ઉદાહરણ આપે છે. તે મહાન વિદ્વાન હતો પણ તેના જીવનમાં ભગવાનને સ્થાન નહીં. જે ભગવાનને પોતાના જીવનમાં સ્થાન આપતો નથી તે ગમે તેટલો મોટો, ગમે તેટલો મહાન, ગમે તેટલો વિદ્વાન હોય પણ જે પોતાના જીવનમાં ભગવાનને સ્થાન આપતો નથી ને એ બધાય એને કોઈ દિવસ ક્યારેય સમાજમાં કિંમત આપવી જોઈએ નહીં. તે કર્મ ચાંડાલ છે. કેવા? કદાચ હશે એની પાસે સંપત્તિ, મોટા મોટા મઠ મંદિરો બધાય બાંધ્યા છે પણ તે કર્મ ચાંડાલ છે. નિર્બળ માણસોને પણ ભગવાન મળતા નથી. નિર્બળ માણસ હોય ને ભગવાન મળે નહીં. એક ભગવાનનો રસ્તો છે અને બીજો શૈતાનનો રસ્તો છે. સત્યમ શિવમ સુંદરમ એ ભગવાનનો રસ્તો છે, બરાબર ને? ભગવાનનો રસ્તો કયો? તો કે સત્યમ શિવમ સુંદરમ. આ રસ્તો ભગવાનનો
છે. તેવી જ રીતે ભવદી વિચાર મુજબનો રસ્તો પણ ભગવાનનો જ રસ્તો છે. ભગવાનને રસ્તે ચાલનાર, ભગવાન સુધી પહોંચાડનારનો રસ્તો માણસે સ્વીકારી લેવો જોઈએ. અહીંયા ગમે તેટલો મોટો કદાચ રાવણ હોય, એની પાસે ઘણી સંપત્તિ હોય, આખી સોનાની લંકા હોય, પણ આપણા માટે એ માન્ય ને પૂજ્ય નથી એટલે નથી. શા માટે? એની પાસે બધું જ હતું, પણ ભગવાનને બાદ કરીને. એની પાસે સંપત્તિ ઓછી હતી, સોનાની લંકા, પછી વિદ્વાન કાંઈ ઓછો હતો. અરે ભગવાન શિવજી ઉપર આમ એકાદું કમળ ઘટે ને તો પોતાનો એકાદું કમળ હસ્તકમળ આપીને આવો તો એ ભક્ત હતો. એમ તો ભક્ત હતો, સંપત્તિ હતી, આવી રીતની સત્તા હતી, પણ છતાંય અહીંયા કહે છે કે જે ભગવાનને ન માનતો હોય એવા લોકોનો પડછાયો જો આપણી ઉપર પડે તો કપડાં હોતું નાહી નાખવાનું. હમણાં ગુરુવાદ બહુ હાલે. ક્યાં ગુરુ જ અમારો ભગવાન, ગુરુ જ અમારો શ્રેષ્ઠ. અમે ભગવાનને માનતા નથી, એટલે ગુરુ સિવાય કાંઈ નહીં. એના ઘરમાં જાઓ, એની ઓફિસમાં જાઓ તો કોઈ જગ્યાએ ભગવાનનો ફોટો ન મળે. ભક્ત કોના મળે? એના ગુરુના. એટલે ગુરુ જ અમારો ભગવાન, ગુરુ જ અમારો શ્રેષ્ઠ, અને ગુરુ જ અમને ભગવાન સુધી પહોંચાડીએ છે. આવા માણસો કદાચ હામાં મળે, એનો પડછાયો પડે તો શું કરવાનું? કન્યા હોતું નહીં નાખવાનું ભાઈ. શા માટે? તો કે એના જીવાણુ અંદર ન રહી જાય. પાછા હું ખાલી નાહી નાખીને પાછા એના એ કપડાં પહેરી તો એના જીવાણુ તો અંદર રહી જાય કે નહીં? એટલે એમને નહીં નાખવાનું ભાઈ. એટલે આ કે રાવણ ગમે તેટલો મોટો હતો, ગમે તેટલો માણ હતો, ગમે તેટલી સત્તા હતી ને, પણ ભગવાન એને માર્યો કે નહીં? ભગવાનને મારવો જ પીડ્યો. એટલે કહે છે કે આપણે રામાયણનો અભ્યાસ 508 દિવસ કર્યો. એટલે રાવણમાં થોડીક વાત આવી છે. ગમે તેટલો વિદ્વાન હોય ને, ગમે તેટલો પૈસાવાળો હોય, તો એનો પડછાયો પડે તો ના, તો એના પુરાવા શેમાં છે? તો કે એના પુરાવા બધા રામાયણમાં છે. વાલ્મીકી રામાયણ વાંચી તો આપને ખબર પડે કે 24,000 શ્લોકની અંદર, અને એમાંય લંકા કાંડની અંદર આખું રાવણે જે કાંઈ કુકર્મો કર્યા હતા ને, એનું વાલ્મીકીએ સુંદર મજાનું વર્ણન કર્યું છે. એટલે આપણે રામાયણનો અભ્યાસ 508 દિવસ કર્યો. કેટલો? આ જ વડલા હેઠે, આ જ જગ્યા ઉપર. કેટલો? 508 દિવસ સુધી 24,000 શ્લોકને આપણે એક એક શ્લોક લઈને સમજવાનો પ્રયત્ન કર્યો. પણ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા કહે છે કે એક જણની વાત વગર રામાયણ પૂરું થતું નથી. રામાયણ જો પૂરું કરવાનું હોય વાલ્મીકીએ, તો એક બાકી રહી ગયો છે. હવે એક બાકી રહી ગયો, એનું ચરિત્ર લખ્યા વગર રામાયણ પૂરું થાય નહીં. અને એ કયું? તો કે રાવણનું ચરિત્ર અહીંયા વાલ્મીકીએ અહીંયા લંકા કાંડની અંદર ચિત્રું છે. એટલે કે એક માણસનું ચરિત્ર લખ્યા વગર રામાયણ પૂરી થતી નથી. તેથી રામાયણ પૂરી થાય રાવણના ચરિત્ર પછી. જ્યાં સુધી રામ છે ત્યાં સુધી, જેમ સીતા છે, હનુમાન છે, ત્યાં સુધી રાવણ રહેવાનો ને પ્રતિનિધિ. શું કે પ્રતિસ્પર્ધી તો જોઈ ને, એના વગર અહીંયા સજ્જન લોકોની કિંમત થાય. દુર્જન જો સામે હોય તો કહી શકાય કે ભાઈ આ દુર્જન અને આ માણસ સજ્જન. એટલે અહીંયા રામાયણ આપને એ સમજે, રામ જો સજ્જન હોય, પવિત્ર હોય, દિવ્ય પુરુષ હોય તો દુર્જન કોણ? એટલે વાલ્મીકી અહીં દુર્જન માણસનું ચિત્રું છે. અને એ કોણ? તો કે રાવણ. એમ કે જ્યાં સુધી આ બધા મહાપુરુષો છે, હનુમાન છે, સીતા છે, લક્ષ્મણ છે, ત્યાં સુધી રાવણ રહેવાનો. વાલ્મીકી લખે છે કે રાવણ અતિ કામુક હતો. એમણે માત્ર સીતાનું જ હરણ કર્યું છે એવું નથી. આવી સમજણ ન હોય તો આપણે આ રામાયણ વાંચ્યું જ નથી. આપણે તો સીતાનું એકનું જ પંચવટીમાંથી રાવણ હરણ કરી, આવું નથી. એને આપણે જો વાલ્મીકી રામાયણ આપણે જો વાંચી તો ખબર પડે છે કે નરાધમે કેટલી સ્ત્રીઓને પોતાના જનાનખાનામાં રાખી છે, એનું આબેહૂબ વર્ણન વાલ્મીકીએ કર્યું છે. ખાલી એક જ સીતાને જોઈ અને પકડી અને હરણ કર્યું નથી. તેથી વાલ્મીકી લખે છે કે રાવણ અતિ કામુક હતો. રાવણે માત્ર સીતાનું જ હરણ કર્યું નથી, પણ અનેક સ્ત્રીઓ, રૂપવંતી જે સ્ત્રીઓ હતી એ બધાનું હરણ કરી અને વિમાનમાં બેસાડી અને લંકામાં લાવીને જનાનખાનાની અંદર એને મૂકી દેતા હતા. તેથી રાવણ એ સ્ત્રી શીલનો મોટો શિકારી હતો. કેવો? સ્ત્રી જોઈ, સારી સુંદર સ્ત્રી જોઈને એટલે એનો શિકારી બની જતો હતો. એટલે કે શિકારી હતો તે સ્ત્રી સૌંદર્યનો મોટામાં મોટો શિકારી હતો.
કોઈ સુંદર સ્ત્રી જોઈ કે તે લટુ જ બન્યો સમજો, તેનું મન તે સુંદર સ્ત્રી ઉપર જાય અને ગમે તે રીતે સામેથી આલીને સ્વીકારે કે ન સ્વીકારે તો એનું હરણ કરીને લઈ જવાનો એ તો ફાઇનલ. આવી અનેક સ્ત્રીઓ પોતાના જનાનખાનાની અંદર રાવણે પૂરી છે. કુશધ્વજ નામના બ્રહ્મર્ષિ, વિચાર કરો, બ્રહ્મર્ષિ એટલે બ્રહ્મનું કામ કરવાવાળા, તપોવન ચલાવવાળા, ઝૂંપડી બાંધી અને અનેક વિદ્યાર્થીઓને ભણાવવાવાળા જે કુશધ્વજ નામના બ્રહ્મર્ષિ હતા, એની જે દીકરી હતી ને એ ખૂબ જ વિદુષી અને વિદ્વાન હતી. એનું નામ એણે વેદવતી રાખ્યું. કેવું? આ વેદવતી એટલી બધી કુશળ, એટલી બધી હતી ને, ખૂબ જ એણે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એક દિવસ રાવણ ફરતો ફરતો કુશધ્વજના આ તપોવનની અંદર આવે છે અને ઝૂંપડીની અંદર આ કેવી દીકરી વેદવતી બેઠી હોય છે અને એનું સૌંદર્ય જોઈ અને એને એમ થાય છે કે આ તો અમારા રાવણમાં જ, શું કહેવાય, લંકામાં જ આ સ્ત્રી શોભે. એણે માગણી કરી કે તું મારી સાથે લગ્ન કર. વેદવતી પવિત્ર, દિવ્ય અને વિદુષી હતી. એ કે એ તો શક્ય નથી, હું એક બ્રહ્મર્ષિની પુત્રી છું, મેં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે, એટલે હું તમારી સાથે પરણી શકતી નથી. આવા શબ્દો જ્યારે વેદવતીએ કીધા ને ત્યારે રાવણથી રહેવાયું. ઝૂંપડીમાં ગયરો બળજબરીથી એ વેદવતીને ઉપાડી અને ન કરવાના કુકર્મો કર્યા છે. અને કુકર્મ કર્યા પછી વેદવતી કહેશે કે મારા જેવી વિદુષી અને ખરાબ કામ રાવણે મારા ઉપર કર્યું છે, તો હવે મારે જીવીને શું કરવું છે? એટલે વેદવતીએ અગ્નિની અંદર પ્રવેશ કરી અને પોતાની આહુતિ આપી. રાવણ ખાલી સીતાને લઈ ગયો એટલે રામ કાંઈ એને મારવા ગયા એવું નથી. રામને ખબર છે કે આના કેવા કુકર્મ છે, સમાજની અંદર કેવો હાહાકાર મચાવે છે. ઘણા લોકો કહે ને આવો રાવણ બ્રાહ્મણનો દીકરો, પવિત્ર, જેના દાદા બ્રહ્મા અને એવાને માર્યું, રામે બહુ મોટી ભૂલ કરી. ઘણા લોકો કહે છે કે રામની ભૂલો કાઢવા માટે આ જગતની અંદર ઘણા આવા લોકો જન્મ્યા છે, બરાબર ને? ત્યારે એની સામે રામાયણ અને મહાપુરુષ પૂજ્ય દાદા જેવા એના આવા બધા જવાબો આપે. તે ભાઈ રામાયણ પૂરું વાંચ્યું નથી, પહેલાં રામાયણ વાંચી લે અને પછી રામ ઉપર તું આક્ષેપ કર્યા. એમ કરી અને રાવણ કેવો હતો? એટલે કે તેમનું રૂપ અતિ સૌંદર્ય હતું. એવી સુંદર છોકરી જોતા જ રાવણ કુશધ્વજ બ્રહ્મર્ષિની ઝૂંપડીમાં ઘૂસ્યો અને વેદવતીને ખેંચીને બહાર કાઢીને બળાત્કાર કર્યો છે. એમ કહે છે રાવણ આવો હરામખોર, નરાધમ અને નાલાયક હતો. ઉત્તરકાંડ વાંચી જુઓ પહેલાં ઘેર રહીને, એટલે ખબર પડશે કે રાવણ કેવો. એટલે કે ઉત્તરકાંડ વાંચી જુઓ. વેદવતીએ ભ્રષ્ટ થયેલા શરીરને અગ્નિમાં હોમી અને પોતાનો અંત આણી. એટલે આવી જે દિવ્ય, તેજસ્વી અને વિદુષી જે છોકરીઓ હતો ને એને પણ ખરાબ કરવામાં રાવણે કોઈ બાકી રાખી નથી. એટલું જ નહીં, રાવણ સ્ત્રીને જુએ એટલે તેની સભ્યતા ચાલી જતી. સભ્યતા એની ચાલી જતી. એકવાર દેવસ્થાન ઉપર ફરવા ગયો રાવણ. કેવો? દેવસ્થાન, દેવોનું જે સ્થાન હતું ને, ગાર્ડન, એમાં ફરવા ગયો. ત્યાં રંભાને જોતા તેનો હાથ એણે પકડ્યો. કેવો? રંભાને જોતા જ એનો હાથ પકડ્યો અને એને કીધું કે હું તારી સાથે પરણવા માગું છું, હું તને લંકામાં લઈ જઈને મારી રાણી બનાવવા માગું છું. રંભાએ કીધું કે હમણાં જ નલ નામનો જે યુવાન દીકરો છે ને, કુબેરનો જે નલ નામનો જે દીકરો છે ને, એનું અને મારું સગપણ આજે રૂપિયો નાળીએ દેવાને સગપણ અમારું નક્કી થઈ ગયું છે. તેથી તમે મારા પિતા તુલ્ય છો, બરાબર ને? કારણ કે અહીંયા કુબેર એટલે રાવણનો ભાઈ અને એના કુબેરની દીકરો એટલેનો એ કે તમે તો મારા પિતા સમાન છો, તમે મારી સાથે પરણી શકી કે મને લઈ જઈ શકો. આવું જ્યારે અહીંયા રંભાએ કીધું ને ત્યારે રાવણ કહેશે એ ગમે તે હોય, તું ગમે તે હોય, ભલે મારા પુત્રની વધુ છો, પણ હું તારું સૌંદર્ય જોઈને એટલો ભટકી ગયો છું કે હું રહી શકું નહીં. એમ રંભાને ઉપાડી અને એના ઉપર પણ બળાત્કાર કરે. વિચાર તો કરો, આ જે નરાધમ છે ને એને રાવણ કહેવામાં આવે છે. આવા તો ઘણા, એક નહીં હજારો દ્રષ્ટાંત આપી શકાય. રામ કાંઈ અમતા એને આવી રીતનો 4 ગાંવનો સમુદ્ર પાર કરીને મારવા માટે ખાલી ગયા નથી, પણ એના કેટલા કુકર્મોનું આખું લિસ્ટ વાલ્મીકીએ બહુ સરસ રીતે લખ્યું છે. એ એકવાર વાંચી લેવું જે કે આવા કુકર્મી, આવા અધર્મી જે લોકો છે ને
એ જગતમાં રહેવા જોઈએ ને ગમે તેટલો પૈસો હોય, ગમે એટલી હોનાની નગરી હોય, ગમે એટલો વિદ્વાન હોય, ચારે વેદોને જેણે આવી રીતના પારંગત કરીને પાસ કરી અને ચારે વેદો જેને મોઢે છે ને, બરાબર, આવો માણસ હોય પણ એનું ચારિત્ર જો ખરાબ હોય ને તો આવા લોકો સામે આવીને કદાચ મળે ને તો કપડાં હોતું નાહી નાખવું ને. બહુ સરસ છે. તેથી વાલ્મીકી જેવા સહૃદય પણ ચીડ ચડી જાય ને એવું એને નથી પણ લખવું પડ્યું. હવે શેખ આવો કુકર્મી તો વાલ્મીકીએ લખ્યા વગર આવેલું નહીં. તેથી આવા કેવા ચરિત્રો છે. કહેવાનો હતો કે આ બધી વાતો અહીં રાવણનું એક આવ્યું છે કે ભાઈ શું કહેવાય કે સાહિત્ય નો યાદ આવે એટલે નો જ યાદ આવે. ભગવાન કહે છે કે મમ વર્તમાનો મનુષ્ય પાર્થ સર્વ, મારા રસ્તે ચાલે તે જ માણસ. બીજા પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલો વિદ્વાન હોય, પણ ભગવાનની વિરુદ્ધમાં જઈને જે ઊભો રહે છે ને એને ક્યારેય સાથ સહકાર કે કોઈ વસ્તુ તમે એને આપો નહીં. તેથી સર્વ ધર્મ રાક્ષસામ મારું ઇવમ દેવમાં સંશય. વાલ્મીકીએ લખવું પડ્યું કે હે ભીરુ, જ્યારે પંચવટીની અંદર જ્યારે સીતાનું હરણ કરવા માટે આવ્યો છે ત્યારે વાલ્મીકીએ એક શ્લોક લખ્યો છે અને એનો અર્થ થાય છે કે હે ભીરુ, પરસ્ત્રીઓને તેમની સંપત્તિથી ભ્રષ્ટ કરવી કાં તો તેમના બંધુજનોને મારીને તેમનું અપહરણ કરવું એ રાક્ષસોનો પરમ ધર્મ છે. હું કીધું સીતાએ જ્યારે બહાર નીકળવાની વાત કરી અને સીતાને પકડી અને રથમાં જ્યારે બેસાડવાની જ્યારે વાત કરે છે ને ત્યારે રાવણ કહે છે કે આ તો અમારો પરમ ધર્મ છે. તું બરાડા પાડમાં રાઈડ પાડમાં મને બચાવો, મને કોઈ લઈ જાય છે તો હવે તારે બરાડા પાડવાની જરૂર નથી. આ તો અમારો પરમ એટલે શ્રેષ્ઠ. શું કહે છે વાલ્મીકીએ લખ્યું છે કે રાવણના મોઢામાંથી નીકળો કે પરસ્ત્રીનું હરણ કરવું ને એ અમારો પરમ ધર્મ છે. આવા તો અનેક કુકર્મો આ નરાધમે લંકામાં રહીને લંકાની બહાર જઈને પણ આવા ઘણા બધા કુકર્મો કરેલા છે. તેથી રાવણ જેવો નરાધમ, રાવણ જેવો નિર્લજ જગતમાં માનવ સંસ્કૃતિનો માણસ આજે ક્યાંય મળશે? એણે જેટલા કુકર્મ કર્યા છે ને એ વાલ્મીકી રામાયણ વાંચ્યા પછી કે આવો નરાધમ માણસ. રાવણ એટલે પશુત્વને સ્વાધીન થયેલો. આહાર નિંદ્રા ભય મેથુન જ સામાન્ય મેતા પશુની આપણે વાત કરતા ને અહીંયા રામાયણની અંદર વાલ્મીકી બહુ કે રાવણ એટલે પશુત્વને સ્વાધીન થઈ ગયેલો. પશુત્વના જે ગુણો છે ને એ ગુણો પ્રમાણે વર્તન કરવાવાળો હતો. રાવણ એટલે પશુત્વને સ્વાધીન થયેલો પશુ હતો. પશુના બધા જ ગુણો તેણે અપનાવ્યા હતા. સદગુણો બધા તેણે ખાડામાં નાખી દીધા. ક્યાં? સદગુણોનો ભંડાર તો હતો, સદગુણો હતા ને આ બધું, પણ સદગુણોને ખાડામાં નાખી અને આવા જે ખરાબ જે ગુણો હતો ને એના ઉપર તાગડ ધીંગા કરતો હતો. રાવણ જ્યારે દિગ્વિજય કરવા માટે નીકળ્યો ત્યારે તેમણે એકેય જગ્યા છોડી નથી કે જ્યાંથી કોઈને યુવાન સ્ત્રી હોય, યુવાન પુત્રી હોય કે યુવાન માતાને આ પોતાના વિમાનમાં બેસાડી અને લંકામાં ન લાવ્યું હોય. ગમે ત્યાં દિગ્વિજય કરવા માટે જાય એની આંખમાં કોઈ સ્ત્રી બેસી જાય એટલે એને ઉપાડી અને એની ઈચ્છા હોય કે ન હોય પણ ઉપાડીને વિમાનમાં બેહાડી દે. તેથી જ વાલ્મીકી જેવાએ લખ્યું છે. અને એ વખતે વિભીષણ ત્યાંના આવી રીતના પ્રધાન હતા, બરાબર. એ પ્રધાનને ઓર્ડર આવ્યો કે રાવણ ઘણી બધી સ્ત્રીનું આવી તો અપહરણ કરીને આવ્યો છે, એરપોર્ટ ઉપર આપણા બધા પ્રધાનોએ એનું સ્વાગત કરવા માટે જવાનું છે. વિભીષણ એ વખતે પ્રધાનમંડળમાં હતા કે ભાઈ હવે આવો ઓર્ડર ફાટ્યો એટલે આપણે પણ આ વિમાન જે ઘર છે ને અથવા વિમાનનો એરપોર્ટ ત્યાં આપણે જઈ અને બધા લંકાના બધા પ્રધાનો આવે છે. વિભીષણ એક દીકરીને પ્લેનમાંથી ઉતરતી જોઈ, 7-8 દીકરીને આ લઈને આવ્યો, બરાબર ને. અને એ વખતે રાવણને કહે છે વિભીષણ, હે નરાધમ, તમે આ શું કરો છો? પરસ્ત્રીને ઉપાડી અને જનાનખામાં રાખીને તમે આ શું કરો? આ તમારું કુકર્મ તમારું છોડી દો. કોણ કહે છે? વિભીષણ એનો ભાઈ હતો. એને એમ હતું કે મારા ભાઈના આ કુકર્મ છે, મારે એનું ધ્યાન દોરવું જોઈએ. એટલે આવું ઘણું અહીંયા રાવણને ઘણીવાર સમજાવે છે અને તેથી જ લાત મારી અને એને લંકાની બહાર કાઢી મૂકે છે. એમને અહીંયા વિભીષણ કાંઈ ગયો
નથી. પણ વારંવાર અપમાન થાય, વારંવાર આવી રીતનું જ્યારે રાવણને જ્યારે કુકર્મ કરતો હોય ને ત્યારે વિભીષણ શબ્દ શું કે સ્પષ્ટ શબ્દમાં કહી દેતો હતો. આમ કહેવાનો અર્થ કે આવા તો ઘણા બધા કુકર્મ કર્યા છે. દિગ્વિજય કરવા માટે જાય, સુંદર સ્ત્રી જવે, કોઈની બેન હોય, કોઈની પુત્રી હોય, કોઈની માતા હોય તો એને છોડ્યા વગર, એને લીધા વગર આવતો નથી. વાલ્મીકી લખે છે કે રાવણ સમાજ માટે અતિશય કંટકરૂપ હતો. તેનું ચરિત્ર ઉત્તરકાંડમાં વાલ્મીકીએ લખ્યું છે. જનાનખાનાની કેટલીક સ્ત્રીઓએ પોતાના પિતાને, કોઈને પતિ, કોઈના છોકરાને ભાઈઓ યાદ કરે છે. ત્યારે આવી રીતના ઘણીવાર વિભીષણ પણ જ્યારે જેલની અંદર આ જે જનાનખાનામાં પૂર્યું હોય ને ત્યારે એની સામે આવી રીતનું કે મારા ભાઈ શું કરતા છે, મારો દીકરો શું કરતો છે, આ નરાધમ અમને પકડીને લાવ્યો છે. આવી બધી વેદના ઠલવતી હતી. જનાનખાનાની કેટલીક સ્ત્રીઓ આવી વેદના ઠલવતી હતી. સ્ત્રીઓને આ બધું યાદ આવતા તેમના વિચારો કરતા પરસ્પર રડવા લાગતી હતી અને ઘણીવાર એ રડી અને કહેતી હતી કે હાય અમારું હવે શું થશે, અમારા ભાઈ હોવા છતાં, પુત્ર હોવા છતાં, અમારો પતિ હોવા છતાં નરાધમે અમને પકડીને અહીંયા જનાનખાનામાં, અમારા ઉપર આવા અત્યાચારને જવાબ આપનાર મનુષ્ય લોકોને ધિક્કાર છે. આ બહેનો બધી અંદર જે પૂરી રાખી હતી ને એ બધી આવી ધિક્કાર વરસાવતી કે અમને પૂરી છે અને આવા નરાધમને હજી કોઈ મનુષ્ય માર્યો નથી. કારણ કે એને વરદાન હતું કે મનુષ્ય સિવાય મરે નહીં, પણ મનુષ્ય એવો કોઈ આ જગતમાં પાયકો નથી કે આવા નરાધમને મારીને અમને આમાંથી મુક્તિ અપાવે. જેમાં આવા રાવણનો કોઈ પ્રતિકાર કરી શકતું નથી કે તેને પડકારી શકતું નથી. રાવણે બધા સદ્ગુણોને ઉપયોગ કરીને આવા ઘણા બધા દુષ્ટ કર્મો કરેલા હતા. વાલ્મીકીએ પશુત્વના પ્રતિનિધિ તરીકે રાવણને ચિત્રો છે. વાલ્મીકી કહે છે એક પાત્ર એવું છે કે એને ચિત્રા વગર રામાયણ પૂરી થાય ને. એટલે ઉત્તરકાંડની અંદર આનું એક જબરજસ્ત આવી રીતનું નરાધમનું ચરિત્ર વાલ્મીકીએ ઈચ્છા થતી નથી, પેન ધ્રુજે છે કે આ લખવું કેમ, પણ હવે લખવા જ બેઠા છીએ, રામાયણ પૂરું જ કરવાનું છે તો લખ્યા વગર છૂટકો નથી, એમ વાલ્મીકી લખે છે. અને વાલ્મીકીએ પશુતાના પ્રતિનિધિ તરીકે રાવણને ચિત્રો છે અને માનવતાના પ્રતિનિધિ તરીકે રામને ચિત્રા છે. લખતા બે પાત્રોને એવી રીતના વાલ્મીકીએ ચિત્રી કાઢ્યા છે કે સમાજના ઉત્કર્ષ માટે, સમાજના કલ્યાણ માટે રામને ચિત્રા અને અધોગતિમાં સમાજને લઈ જનાર રાવણને ચિત્રો છે. તેથી આહાર નિંદ્રા ભય મેથુન જ સામાન્ય મહેતા પશુભી, આ શ્લોકની અંદર પણ પશુત્વની વાત આવે છે. વેદવ્યાસ પણ લખે છે અને ગીતામાં ભગવાન કહે છે કે મમ વર્તંતુ મનુષ્ય પાર્થ સર્વસ, મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ, મારા રસ્તે હાલે એ જ માણસ, બાકી બધા રાવણિયા. હું કહે છે હાવ ગુજરાતીમાં કહેવાનું હોય, મને જે માનતા ન હોય, મારું કહ્યું જે કરતા ન હોય ને તે બધા મનુષ્યો, અને મારા સિવાય મેં શાસ્ત્રમાં જે કાંઈ વર્ણન કર્યું છે અથવા જે કાંઈ જીવન જીવવા માટેના જે તત્વો આપ્યા છે એનું અનુસરણ ન કરે એ બધા કેવા છે. એટલે એણે તો કહી દીધું આ 23મા શ્લોકમાં. હવે આપણે શું કરવું નહીં આપણે વિચારવાનું. ભગવાન કોઈ દિવસ બળજબરીથી અહીંયા અર્જુન ઉપર કોઈ આમ પકડીને દબાણ કર્યું એ છેલ્લા શ્લોકમાં આવશે. કાંઈ મેં તો ભાઈ કહી દીધું, હવે તારે શું કરવું, લડવું કે નહીં લડવું એ તારા હાથની વાત છે. એ ભગવાને કીધું છે 18મા અધ્યાયમાં. અને કોઈ દબાણ નહીં એમ, પણ સારા વિચારો જેમ જેમ સાંભળતા જાય એમ ખરાબ વિચાર ધીમે ધીમે નીકળતા જાય. તેથી આપણે પણ અભ્યાસ કરવા, મનન કરવા, ચિંતન કરવા માટે બેઠા છીએ. કથા કરવા બેઠા નથી. કથા હોય તો 7 દિવસમાં પૂરી થઈ જાય, બરાબર ને. આપણે તો કેટલો સમય લાગશે એ હજી આપણને ખબર નથી. દિવાળી પછી ઉતાવળી પછી કોઈ ભાઈ આવવાના છે ને એટલે હજી તમારું ભાગવત ભલે આ શ્રીમદ ભગવદ્ ગીતા હાલે છે કે ભલે ને આપણે આખું વેકેશન પૂરું કરીને આવશે ને તોય કે હજી તમારી તો આપણે કહેવાનું ભાઈ આનો કાંઈ નક્કી નથી એમ, જ્યાં સુધી હાલે ત્યાં સુધી. એમાં 700 શ્લોક છે ભાઈ, બરાબર. એટલે આ સરસ રાવણિયાની પણ વાત કરી, રામની પણ વાત કરી અને મનુષ્ય કોને કહેવાય એનું પણ વર્ણન કર્યું. આમ કરી અને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરી. શનિ રવિ 2 દિવસ રજા, સોમવારે આવશું ત્યારે ભગવાને 3 શ્લોકમાં કીધું ને એનું પોતાનું જ ઉદાહરણ આપ્યું છે. 22, 23 અને 24. 24મા શ્લોકમાં પણ ભગવાન પોતાનું ઉદાહરણ આપી
અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્મ માટે કેટલા લોકો કર્મ કરે છે એનું ઉદાહરણ આપીને ભગવાન આ 3 શ્લોકમાં કહે છે. એટલે 24મા શ્લોકની અંદર પણ આપણે સોમવારે આવશે ત્યારે ભગવાન શું કહે છે એનો વિચાર સોમવાર